કોમ્પ્યુટરમાં 10મા પાઠ સી ભાષાનું પરિચયનો અભ્યાસ કરીશું અને ચર્ચા કરીશું। સી ભાષાનું પરિચય। સી ભાષા એટલે કે 9મા પ્રકરણમાં આપણે ફ્લોચાર્ટ અને એલ્ગોરિધમ વિશે અભ્યાસ કર્યો। આપણે એલ્ગોરિધમની રચના પણ શીખી। ફ્લોચાર્ટ અને એલ્ગોરિધમ એ કોઈ પણ પ્રોગ્રામને ઉકેલ માટેના પાયારૂપ પગલાં છે। ત્યારબાદ આ ફ્લોચાર્ટ કે એલ્ગોરિધમ પ્રોગ્રામમાં ફેરવવામાં આવે છે। પ્રોગ્રામ લખવા માટે અનેક ભાષાઓ ઉપલબ્ધ છે। સી એવી જ એક ભાષા છે જે આ પ્રકારમાં આપણે સી ભાષા વિશે પરિચય મેળવીશું। પ્રોગ્રામની ભાષાની જરૂરિયાત। નીડ ઓફ ધ પ્રોગ્રામિંગ લેંગ્વેજ। પ્રોગ્રામિંગ લેંગ્વેજ જ્યારે જરૂર પડે છે, પ્રોગ્રામિંગ લેંગ્વેજની ક્યારે જરૂર પડે છે તો આજે આપણે શીખીએ છીએ। તો આપણે સૌપ્રથમ પ્રશ્ન એ થાય છે કે પ્રોગ્રામિંગ ભાષાની જરૂરિયાત શા માટે થાય છે, શા માટે ઉપયોગ કરવામાં આવે છે, પ્રોગ્રામિંગ ભાષાનો ઉપયોગ શા માટે કઈ વસ્તુ ઉપયોગ કરવામાં આવે છે, તો આ આપણે જરૂર માટે મૂકીએ છીએ। પહેલાંથી આપણે જેને જાણીએ છીએ તેવી અંગ્રેજી કે ગુજરાતી ભાષાનો ઉપયોગ કરીએ પ્રોગ્રામ શા માટે લખી ના શકીએ છીએ। આપણે જાણીએ છીએ કે તેવી અંગ્રેજી કે ગુજરાતી ભાષાનો ઉપયોગ કરીને પ્રોગ્રામ શા માટે લખી ન શકીએ એ આપણે જાણીએ છીએ। જવાબ એ છે કે આ ભાષાઓનો વાક્યનો એક જ અર્થ હોતો નથી, એટલે કે એક ભાષાનું વાક્યનો અર્થ એક હોતો નથી। અલગ ગુજરાતની અલગ હોય છે, અંગ્રેજી ભાષાના અર્થ અલગ નીકળતા હોય છે। આથી તે કોમ્પ્યુટર સાથે નિશ્ચિત રીતે કાર્ય કરી શકે છે। કોમ્પ્યુટર દ્વારા અપેક્ષિત કાર્ય કરવા માટે દરેક વાક્ય અર્થપૂર્ણ અને સુનિશ્ચિત હોવું જરૂરી છે। કોમ્પ્યુટર નિશ્ચિત કાર્ય કરે છે અને એકદમ સિમ્પલ, સાદા અને સ્પષ્ટ કાર્ય કરતા હોય છે। જ્યારે જરૂર પડે છે એ જ્યારે આપણે કાર્યનું સામે લાવે છે તો એના માટે આપણે અપેક્ષિત કાર્ય કરવા માટે દરેક વાક્યનો અર્થપૂર્ણ સૂચિત હોવું જરૂરી છે અને અર્થપૂર્ણ આનું જરૂરત કે આનો અર્થ નીકળતો હોવો જોઈએ, એનો અર્થ સ્પષ્ટ થવો જોઈએ। એ ભાષા કોમ્પ્યુટર સમજે છે તો એના માટે આપણે કોઈ અલગ ગુજરાતમાં અલગ અર્થ નીકળતા હોય છે, અંગ્રેજી ભાષામાં અલગ નીકળતા હોય, હિન્દી ભાષામાં અલગ નીકળતા હોય છે, દરેક ભાષામાં અલગ અલગ અર્થ નીકળતા હોય, પણ કોમ્પ્યુટર એ ભાષા સમજે જેનો અર્થપૂર્ણ રીતે સ્પષ્ટ રીતે નીકળી શકે એ ભાષા એ સમજે છે। તો પ્રોગ્રામિંગ ભાષાનો ઉપયોગ કરી લખવામાં આવેલી સૂચનાઓમાં એક જ અર્થ હોય છે। શું છે? પ્રોગ્રામ ભાષાનું લખવાનું સૂચનાઓમાં એક જ અર્થ હોય છે અને એક જ અર્થ નીકળે છે। તે પૂર્વ નિર્ધારિત નિયમોને ગણાવે છે અને કે આમાંનો કોઈ નિયમ હોય છે એને ગણવામાં આવે છે। આ નિયમનો પ્રોગ્રામિંગ ભાષા માટે વાક્ય રચના સિન્ટેક્સની રચના કરે છે, એટલે કે વાક્ય રચનાને સિન્ટેક્સ કહેવામાં આવે છે। કોઈ પણ વાક્ય બને એને શું કહેવાય? સિન્ટેક્સ કહેવાય છે। તો વાક્ય રચના કરે છે કે આ નિયમ પ્રોગ્રામ ભાષા માટે વાક્ય રચનાની રચના કરે છે અને આ કોઈ પણ પ્રોગ્રામ પર લખો તો એને નિયમ હોય છે, નિયમ પ્રમાણે આપણે એ વાક્ય લખીએ છીએ તો વાક્ય રચના કહેવામાં આવે છે। તો એને ઇંગ્લિશમાં સિન્ટેક્સ કહે છે અને કોઈ પણ સેન્ટેન્સ હોય એને પણ સિન્ટેક્સ કહેવામાં આવે છે। આ પ્રોગ્રામિંગ ભાષામાં શીખીએ એટલે એવી નવી વાક્ય રચના શીખીએ જેના દ્વારા કોમ્પ્યુટરને આપવામાં આવનારી સૂચનાઓ નિશ્ચિત પણ રજૂ કરી શકીએ। આ કાર્ય કોઈ પણ નવી ભાષા શીખતી વખતે તેના વાક્ય વ્યાકરણને શીખવા સમાન છે, એટલે કે કોમ્પ્યુટરની વાક્ય રચના શીખવા પહેલાં એને સમજવા જરૂરી છે। એની સૂચના એટલે કે એની ક્યાં સૂચના આપેલી, કઈ સૂચના આપેલી છે, કઈ નિયમ છે એ શીખવા જરૂરી છે। પછી આપણે એને ભાષા શીખીએ છીએ। જે કે તમે ગુજરાતી ભાષા શીખીએ છો તો ગુજરાતી ભાષા તમે પહેલાં એને વ્યાકરણ સમજી શકો, એના ક, ખ, ગ તમારે કેવી રીતે બોલવાનું, અંગ્રેજીમાં ABCD હોય છે, એના વ્યાકરણ હોય છે, તો અલગ દરેકનું હોય છે। તો એના માટે કોમ્પ્યુટરની ભાષા શીખવા માટે એનું વાક્ય રચના શીખવી જરૂરી છે। વાક્ય રચના શું છે, એની સિન્ટેક્સ શું છે, કે તે બને છે એ ભાષા શીખવા જરૂરી એટલે એને વ્યાકરણ કહેવામાં આવે છે। અને નીડ ઓફ ધ ટ્રાન્સલેટર એટલે કે અનુવાદની જરૂરિયાત, એની ક્યારે જરૂર પડે છે? અનુવાદ કરતા હોય આપણે ક્યારે જરૂર પડે છે? જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિ એકબીજાને મળે છે તો એની ભાષા અલગ હોય છે। ગુજરાતી આપણે ગુજરાતમાં રહીએ છીએ તો આપણી ભાષા ગુજરાતી છે, આપણે ગુજરાતની બહાર જાય રાજસ્થાનમાં આપણે ગુજરાતી બોલે તો કોઈને ખબર પડે
નહીં. તો એના માટે આપણે હિન્દી ભાષાનો ઉપયોગ કરવાનો હોય. હિન્દી ભાષા શું છે? ભારતની ભાષા હિન્દી ભાષા કહેવામાં આવે છે. તો એમાં આપણે હિન્દી ભાષા જરૂર પડે છે કે એક વ્યક્તિને બીજા વ્યક્તિને સમજવા માટે આપણને ભાષાને અનુવાદ કરવાની જરૂર પડે છે. એટલા માટે અનુવાદની જરૂર પડતી હોય છે. અને એક વ્યક્તિ સાથે બીજા વ્યક્તિને આપણે વાતચીત કરવી હોય એને સમજવા માટે આપણે ભાષાની જરૂર પડતી હોય છે. આપણે દ્વારા બોલાયેલી ભાષા કે પ્રોગ્રામની ભાષાને પણ કોમ્પ્યુટર સમજી શકતો નથી. આપણે જો ભાષા વાત કરતા હોય ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશમાં, તો એ ભાષા કોમ્પ્યુટર સમજતો નથી. તે માત્ર 0 અને 1ની ભાષા સમજે, એટલે કે બાઇનરી ભાષા સમજે છે. 0 અને 1ની ભાષા એટલે કે બાઇનરી ભાષા સમજે છે. આવી મુશ્કેલીઓનો સામનો આપણે ક્યારેક આપણે જીવનમાં પણ કરતા હોઈએ છીએ. માને કે આવી મુશ્કેલીનો સામનો આપણે જીવનમાં કરતા હોઈએ છીએ. ધારો કે આપણે માનો કે એક્સ અને વાય બે વ્યક્તિ છે અને જે એકબીજાની ભાષા જાણતા નથી, અને એકબીજા વાય અને એક્સ બે વ્યક્તિ છે, બંનેની ભાષા જુદા જુદા છે અને એકબીજાને જાણતા નથી. પણ એને બંનેની વિશે વાતચીત કરવી હોય તો કેવી રીતે કરવાનું હોય? તો એ વ્યક્તિ એક ગુજરાતી ભાષા જાણે છે અને જ્યારે વ્યક્તિ વાય હિન્દી ભાષા જાણે છે. તો આ બે વ્યક્તિઓને કેવી રીતે બીજા સાથે વાતચીત કરશે? આના વિકલ્પ તરીકે એક ત્રીજી વ્યક્તિ જેટ જરૂરી હોય છે, એટલે કે ટ્રાન્સલેટર જરૂરી હોય છે. જે ત્રીજા વ્યક્તિ એટલે કે એ બંને ભાષા સમજી શકે એને ટ્રાન્સલેટર કહેવાય છે. ટ્રાન્સલેટ કરીને સમજી શકે છે એને ટ્રાન્સલેટ કહેવાય કે અનુવાદ કહેવામાં આવે છે. એને ખ્યાલ આવ્યો? તો જેટની જરૂર છે કે આ બંને ભાષાની જાણકાર હોય છે. જાણકાર હોય હવે વ્યક્તિ એક્સ ને વાય ને વ્યક્તિ વાય સુધી કોઈ સંદેશ પહોંચાડવાનો હશે ત્યારે તે પ્રથમ ગુજરાતી ભાષામાં વ્યક્તિ જેટને સંદેશ કહે છે. વ્યક્તિ જેટને સંદેશ હિન્દીમાં અનુવાદ કરશે અને તે સંદેશ વ્યક્તિ વાયને પહોંચાડશે. વ્યક્તિ વાય જ્યારે વ્યક્તિ એક્સ સાથે વાતચીત કરવાની ઈચ્છા હોય ત્યારે આ પ્રક્રિયા વિપરીત ક્રમમાં અમલ કરવામાં આવે છે. અહીંયા વ્યક્તિ જેટને અનુવાદ ટ્રાન્સલેટર તરીકે ઓળખવામાં આવે છે. તથા એક ભાષા અન્ય ભાષામાં ફેરવવાની ક્રિયાને અનુવાદ કહેવામાં આવે છે. આપણે ભાષાની સમજી શીખવાની કોમ્પ્યુટરની સમસ્યાનું નિરાકરણ અનુવાદ ટ્રાન્સલેટર તરીકે કરવામાં આવે છે અને પ્રકારના સોફ્ટવેર પ્રોગ્રામ દ્વારા મેળવવામાં આવે છે. આ અનુવાદને કમ્પિલર એટલે કે જેને પણ ટ્રાન્સલેટ કરે એને કમ્પ્યુટર કહેવાય છે. ટ્રાન્સલેટર કહેવામાં આવે છે કમ્પ્યુટર તરીકે ઓળખવામાં આવે છે. અનુવાદની પ્રક્રિયા આ પ્રકરણના અંતમાં સમજાવવામાં આવેલી છે. હવે અહીંયા લખેલું છે પ્રોગ્રામ અને પ્રોગ્રામની લાક્ષણિકતા અને કેરેક્ટરાઇઝ ઓફ ધ પ્રોગ્રામ. પ્રોગ્રામ કઈ રીતે પોતાનું લાક્ષણિકતા હોય છે? પ્રોગ્રામને કઈ રીતે લાક્ષણિકતા આપણે શીખી છે. કોમ્પ્યુટર પાસેથી કોઈ પૂર્વ વ્યાખ્યાયિત કાર્ય કરવા માટે આવી પડતી ચોક્કસ અને નિશ્ચિત સૂચનાઓ સમૂહને પ્રોગ્રામ કહેવામાં આવે છે. કોમ્પ્યુટર પાસેથી કોઈ પણ પૂર્વ વ્યાખ્યાયિત કાર્યને કમ્પ્લીટ કાર્ય કરવા માટે આપેલી પડતી ચોક્કસ અને નિશ્ચિત સૂચનાઓની સમૂહને પ્રોગ્રામ કહેવામાં આવે છે. પ્રોગ્રામ કોને કહેવામાં આવે છે? કે કોઈ ચોક્કસ વાત હોય, કોઈ ચોક્કસ અને સ્પષ્ટ ભાષા હોય, એ ભાષાની એ સૂચનાઓના સમૂહને પ્રોગ્રામ કહેવામાં આવે છે. પસંદ કરેલી ભાષા દ્વારા આ સૂચનાઓ ક્રમબદ્ધ રીતે લખવાનું પ્રક્રિયા પ્રોગ્રામ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે પસંદ કરેલી ભાષા, જે ભાષા પસંદ કરેલી હોય એની સૂચનાઓને પ્રમાણે એને સૂચના અને નિયમ જે સૂચના આપેલી છે એ પ્રમાણે ક્રમબદ્ધ રીતે લખવાની પ્રક્રિયાને પ્રોગ્રામ કહેવામાં આવે છે. પ્રોગ્રામ ક્યારે આપણે પ્લાનિંગ કરીએ છીએ, આપણે આયોજન કરીએ છીએ. આયોજન કરે જ્યારે આપણે આપણે કરવાનું માંગતો કઈ વસ્તુ જવાનું માંગતા હોય આપણે, તો એના પહેલાં આપણે શું કરીએ છીએ? પ્લાનિંગ કરીએ છીએ. આ રીતે જવાનું છે, મારે પ્રોગ્રામ બનાવશો, મારે આ રીતે જવાનું છે, આ જગ્યા જવાનું છે, આ જગ્યા કઈ રીતે પહોંચીશ ને. તો તમે એક દિવસ પહેલાં, એક કલાક પહેલાં, અડધો દિવસ પહેલાં તમે પ્લાનિંગ કરો, પછી તમે જાઓ છો. તો એ સૂચનાનું ક્રમબદ્ધ રીતે લખવાની પ્રક્રિયાને પ્રોગ્રામ તરીકે ઓળખવામાં આવે છે. એને પ્રોગ્રામ કહેવાય છે. તમે પ્લાનિંગ કહેવાય છે, તમારી આયોજન કહેવાય છે. તો તમે એ કામને સક્સેસ તરીકે પૂર્ણ કામ તમે કરો છો, એટલે કે પૂરી ભાષા તમે સમજી શકો છો. એક સારો પ્રોગ્રામ નીચે જાણેલા લાક્ષણિકતા ધરાવતા હોવી જોઈએ. કે એક સારો પ્રોગ્રામ નીચે જાણેલા લાક્ષણિકતા ધરાવતાની કોઈ પ્રોગ્રામો હોય તો સારી લાક્ષણિકતા ધરાવતા હોય તો નીચે લાક્ષણિકતા વધે. નિશ્ચિત પગલાં પછી પ્રોગ્રામનો અંત
આવે તે જરૂરી છે અને તમે કોઈ નિશ્ચિત પગલાં લો અને કોઈ વસ્તુ તમે નિયમ વાત કરો પણ એના અંત આવવું જરૂરી છે. એટલે તમે કોઈ કામ કરો તો એના કામનું સક્સેસ તમે અંત આવવું જોઈએ. એનું તો પૂર્ણ કામ કહેવામાં આવે. તમે કોઈ કામ કરો એનું કોઈ અંત નથી, કોઈ કામ કરો તો એના અંત આવવું જોઈએ એ જરૂરી છે. એ લક્ષણ પ્રોગ્રામનું લક્ષણ કહેવામાં આવે છે. પ્રોગ્રામમાં આવેલી સૂચનાઓ ચોકસાઈ પણ વ્યાખ્યાયિત થવી જોઈએ. તમે પ્રોગ્રામ જો સૂચના આપો ચોકસાઈથી સિસ્ટમ રીતે વ્યાખ્યાયિત હોવું જોઈએ. એટલે કે એકથી વધુ અર્થ ધરાવતી ના હોવી જોઈએ. એટલે કે જો તમે ચોક્કસ સૂચના આપો એના નિયમ અલગ અલગ નીકળતા હોય એ નહીં. એક જો તમે સૂચના આપો એક જ અર્થ નીકળતા હોય એ જ તમારે આપવા જરૂરી છે. ત્રીજો કે તમામ સૂચનાઓનો અસરકારક હોવો જોઈએ. તમામ જેટલી સૂચનાઓ તો અસરકારક હોવી જોઈએ. એટલે કે તેને અમલ યોગ્ય રીતે થવો જોઈએ. ઉદાહરણ છે, તમારે કોઈ પણ તમે જગ્યા જાઓ પણ એ જગ્યા તમારા પૂરું તમારા એડ્રેસના પાસે હોવું જોઈએ. આ જગ્યા આ એડ્રેસ છે. એડ્રેસ ગયા પછી તમે આ વસ્તુ આ છે અહીંયા છે પાકડ પણ જરૂરી હોય, તમે અનુભવ જરૂરી હોય તો તમે સારી રીતે તમે પ્રાઇમરી એક જગ્યાએ બીજી જગ્યાએ તમે જઈ શકો છો. તો એ રીતે પ્રોગ્રામની રચના કહેવામાં આવે છે. હવે આગળ સમજીએ છીએ. ચોથું છે પ્રોગ્રામ શૂન્ય કે વધુ ઇનપુટ લાવી શકે છે. પ્રોગ્રામ શું કરે છે? પ્રોગ્રામ શૂન્ય કે વધુ ઇનપુટ લાવી શકે છે. શૂન્યથી વધારે વધુ ઇનપુટ લાવી શકે. ઇનપુટ એટલે કે તમને સામનું તમારું પરિણામ આપી શકે છે. તમારે આ પ્રોગ્રામ એટલે કે વધુ આઉટપુટ આપી શકે છે. વધારે આઉટપુટ તમે વધારે ઇનપુટ એટલે કે તમે વધારે તમે કોમ્પ્યુટરમાં આપી શકો છો. અને પ્રોગ્રામનો એની પાછો છે પ્રોગ્રામ એકથી વધુ આઉટપુટ આપી શકે. એટલે કે એકથી વધારે તમે પરિણામ આપી શકે છે. તમે જે ઇનપુટ આપો એના દ્વારા તમે કોમ્પ્યુટર વધારે તમારે આઉટપુટ આપી શકે છે. ચલો આપણે જોઈએ. તમે જોઈ શકો છો કે આ લાક્ષણિકતા અલ્ગોરિધમ લાક્ષણિકતાઓને મળતી હોવી જોઈએ. અલ્ગોરિધમ તરીકે મળતી હોય છે. ઉદાહરણ 10.1 નમૂના રૂપે સી પ્રોગ્રામ દર્શાવેલા છે. ઉદાહરણ કે 10.1 માટેનું કોડ લિસ્ટિંગ અને પરિણામ આકૃતિ 10.1 પણ દર્શાવેલા છે. ને SCTE એડિટર તરીકે ઉપયોગની કાર્ય પદ્ધતિ આપણે આ વર્ગના અંતમાં શીખીશું. ઓકે, તો અહીંયા છે એક એડિટર આપેલા છે. આ પ્રોગ્રામ બનાવવાનું હોય તો એના માટે કોઈ વસ્તુ જરૂરી હોય જોઈએ. કોઈ પણ સોફ્ટવેર જરૂરી હોય છે. કોઈ પણ તો આપણે એડિટરનો ઉપયોગ કરીએ છીએ. શું એડિટર? એ તમારા સામે જો દર્શાવેલા છે કે એડિટર છે તમારે એને SCIT અને કહેવામાં આવે છે. એડિટર છે. આ એડિટર કયા ઓપરેટિંગ સિસ્ટમમાં આવે છે? ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમમાં દર્શાવવામાં આવે છે. આપણે તમે વિન્ડોઝમાં કામ કરો તો વિન્ડોઝમાં અલગ હોય છે. વિન્ડોઝમાં અલગ અલગ રીતે તમારે હોય છે. ઠીક છે. તો આ રીતે આપણે અલગ અલગ ભાષામાં અલગ અલગ એડિટર તરીકે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ઠીક છે. તો આ સામે તમે એડિટર દર્શાવવામાં આવેલા છે. આ પણ પ્રોગ્રામ દ્વારા આપણે વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ સી પ્રોગ્રામિંગ યુઝિંગ સાઇટ સંદેશ દર્શાવવામાં આવશે નહીં. મેન એને ઉપયોગકર્તા દ્વારા નિર્મિત વિધેય કહેવામાં આવે છે. જ્યારે પ્રિન્ટએફ એ 3 અંતરમાં દર્શાવવામાં આવે છે. તો આપણે આ પ્રોગ્રામ કરીને તે જોયું છે. આપણે અત્યારે ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ ઉપયોગ કરીએ છીએ. તો વિન્ડોઝની અંદર આપણે ટર્બો સીનો ઉપયોગ કરવામાં આવે છે. તો ટર્બો સી શું છે, આપણે કેવી રીતે ઓપન કરવાનું આપણે આજે શીખીએ છીએ. તો સામે જો છે તમે એ તમારી સામે જો વસ્તુ છે એ સી એડિટર છે. એ ઉબુન્ટુનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે વિન્ડોઝમાં શીખીએ છીએ તો વિન્ડોઝમાં આપણે શું શીખવામાં આવે છે? ટર્બો સી. તો અહીંયા ડેસ્કટોપ પર તમે દર્શાવે છે ટર્બો સી આઇકોન છે તમારે. ઠીક છે. તો આપણે આ ટર્બો સી કેવી રીતે ઇન્સ્ટોલ કરવાનું, કેવી રીતે લાવવાનું, તો પહેલાં આપણે ઇન્ટરનેટ ચાલુ કરવાનું. ઇન્ટરનેટ ચાલુ આપણે ગૂગલ ક્રોમમાં જવાનું. ગૂગલ ક્રોમમાં આપણે જવાનું. ઠીક છે. જ્યારે આપણે ગૂગલ ક્રોમ ઓપન થાય ત્યાં સુધી આપણે વાત જોઈએ છે. ઠીક છે. તો સામે આપણે ગૂગલ ક્રોમ છે એની અંદર ગૂગલ ક્રોમ ઓપન કરવાનું. ટર્બો સી કે રીતે ઓપન કરવાનું છે, કે રીતે ચાલુ કરવાનું એનું આપણે આજે જોઈ શકીએ છીએ. તમારે સામે ગૂગલ ક્રોમ ઓપન થઈ ગયું. સામે સ્ક્રીન પર દર્શાવે છે ચાલુ છે. સ્ક્રીન તમારે દર્શાવે છે. ઠીક છે. આપણે ક્રોમ ઉપર છે એમાં ટર્બો સી લાવવાનું.
ટ્રબલ-C ફ્રી ડાઉનલોડ લખી દેવાનું, ફ્રી ડાઉનલોડ પ્લીઝ. ઠીક છે. તમે આમ ક્લિક કરશો તો તમારા સામે દરેક વસ્તુ તમારા સામે આવશે. કઈ વિન્ડોઝ તમે ઓપન કરો, વિન્ડોઝ 7, વિન્ડોઝ 8, વિન્ડોઝ 10, જે તમે ઓપન કરવાનું એને તમે ક્લિક કરવાનું, પછી એને તમે ડાઉનલોડ તમે કરી શકો છો. આ રીતે તમે ડાઉનલોડ તમે કરવાનું, અહીંયા લિંક આપેલું હોય એ લિંક પર ક્લિક કરવાનું. તો ઓલરેડી મેં મારા સિસ્ટમની અંદર, આપણી સિસ્ટમની અંદર ઓલરેડી ઇન્સ્ટોલ છે, તો આપણે આ ઇન્સ્ટોલ આપણે ડાઉનલોડ કરીને તમે કેવી રીતે કરશો એ તમે સમજાવી દીધું છે. ક્રોમમાં જવાનું, ટ્રબલ-C નાખવાનું, પછી આ રીતે લિંક આવશે, દરેક લિંક તમારા સામે છે આવશે. આ દરેક લિંક તમારા સામે છે, જે તમારે યોગ્ય લાગે એ પર ક્લિક કરી નાખો. તમારે જો વિન્ડોઝ 7 ઓપન થાય, વિન્ડોઝ 8માં જે તમારી પાસે ઓપરેટિંગ સિસ્ટમ હોય એ ઓપરેટિંગ સિસ્ટમમાં તમારે ઓપન કરી શકો છો. ઓપન કરીને ડાઉનલોડ કરીને એને ઓપન કરવાનું, પછી એને ડાઉનલોડ કરવાનું. ઠીક છે. એને ડાઉનલોડ કરવાનું, ડાઉનલોડ પછી એને ઇન્સ્ટોલ કરી નાખવાનું. જે ઇન્સ્ટોલ થઈ જાય તો આપણે સામે તમને દર્શાવવામાં આવે છે. આપણે ઇન્સ્ટોલ કર્યા પછી આપણે અહીંયા લખેલા છે તમારે સી પ્રોગ્રામમાં તમારી સામે લખેલા છે ટ્રબલ-C. હું એને ઓપન કરું છું. ઠીક છે. ઓપન કરી આની સ્ક્રીન તમારા સામે દર્શાવવામાં આવશે. તમારે આ ટ્રિપલ-C ટ્રબલ-C ઓપન તમારા સામે દર્શાવેલા છે તમારે. ઠીક છે. આ રીતે अब અહીંયા તમે જોશો તમારે તો એક ઓલરેડી તમારી સ્ક્રીન દર્શાવે છે. આ ટ્રબોની સ્ક્રીન કહેવાય છે, આને સ્ક્રીન કહેવાય છે. આ બધું ફાઇલ, એડિટ, સર્ચ, રન, કમ્પેલર બધા આ બધો મેનુ બાર છે. શું કહેવાય? મેનુ બાર કહેવામાં આવે છે. આ તમારી સ્ક્રીન છે. ઓલરેડી બીજો પ્રોગ્રામ લેવાનો તમારે ફાઇલમાં જવાનું, ન્યૂ કરવાનું, તમારે આ ક્લિક કરવાનું. પછી અહીંયા તમારે એરો છે, એરો ક્લિક કરશો તો ફૂલ સ્ક્રીન તમારે થઈ જશે. તો અહીંયા તમે પ્રોગ્રામ લખવાનું. પ્રોગ્રામ લખવા પહેલાં આપણને એને હેડર ફાઇલ લખવાનું. તો ઉદાહરણ તરીકે આપણે HTML લખતા હતા તો એને આપણે હેડર ફાઇલ કઈ લખતા હતા? આપણે HTML લખતા હતા. HTML પછી હેડ, ટાઇટલ, પછી ટાઇટલ ક્લોઝ, એ જે હેડર ફાઇલ છે. તો એને આપણે હેડર ફાઇલ લખવાનું છે. હેડર ફાઇલ હેશ ઇન્ક્લુડ, હેશ કેતે લાવવાનું? શિફ્ટ સાથે 3 દબાવવાનું, 3 નંબર દબાવવાનું. 3 નંબર તમારે દબાવવાનું તો હેશ તમારા સામે આવી જશે. પછી ઇન્ક્લુડ લખવાનું, ઇન્ક્લુડ, પછી શિફ્ટ સાથે લેસ ધેન સાઇન કરવાનું. અહીંયા લખવાનું સ્ટુડિયો, ઠીક છે, .h. ઠીક છે. अब આનું અર્થ થાય છે સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ, એટલે કે સ્ટોરી લખ્યું છે એનો મતલબ છે સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ હેડર ફાઇલ. એને કહેવામાં આવે, શું કહેવામાં આવે છે? સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ હેડર ફાઇલ કહેવામાં આવે છે. પછી હેશ લખવાનું, ફરીથી હેશ, પછી ઇન્ક્લુડ કરવાનું, ઇન્ક્લુડ કરવાનું, પછી અહીંયા કોનિયો લખવાનું, કોનિયો .h કરવાનું. એનો મતલબ છે તમારે કમ્પેરિઝન ઇનપુટ આઉટપુટ કરીને જો કમ્પેરિઝન કરશો એના અર્થ થાય છે ઇનપુટ આઉટપુટ ફાઇલ તમે કરશો. એ પછી તમારે ડેટા તમારે વોઇડ મેઇન લખવાનું. શું લખવાનું? તમારે વોઇડ, એને કહેવાય તમારે, એને અર્થ સમજવામાં આવે છે. વોઇડ મેઇન કહેવામાં આવે છે મેને આઈડેન્ટિફાય, ઓળખવા માટે. વોઇડ મેઇન શું છે? ઓળખી જે કયા પ્રોગ્રામ છે તો આ ઓળખવા માટે વોઇડ મેઇનનો ઉપયોગ કરવાનો. વોઇડ મેઇન, એને પછી આપણે સ્પેસ આપવાનું. વોઇડ મેઇન સાથે લખવાનું નહીં. આપણે હેડર ફાઇલ છે એ સાથે લખવાનું. આ બે કાઉન્ટ અહીંયા કરના વોઇડ મેઇન સાથે કરવાનું, એ સાથે લખવાનું તમારે. નીચે વોઇડ મેઇન વચ્ચે સ્પેસ રાખવાનું રહેશે. પછી તમારે એન્ટર આપવાનું. કાઉન્સ તમારે અહીંયા છગડે કાઉન્સ હોય. છગડે કાઉન્સ શું કહેવામાં આવે છે? એને કહેવાય સ્પેશિયલ કેરેક્ટર કહેવાય છે. એને શું કહેવાય છે? છગડે કાઉન્સને સ્પેશિયલ કેરેક્ટર કહેવામાં આવે છે. આ સ્પેશિયલ કેરેક્ટર છે. પછી તમારે અહીંયા તમારે જે તમારે પ્રિન્ટ કાઢવામાં આવે તમારે તો અહીંયા પ્રિન્ટ કઈ વસ્તુનું પ્રિન્ટ કરશો તો આ તમે પ્રિન્ટ લખવાનું, પ્રિન્ટ અને કે આ ફાઇલનું પ્રિન્ટ કરવું છે. તો અહીંયા કાઉન્સ સાથે વેલકમ ટુ સી. ઠીક છે. આ પણ મારે આ ફાઇલ મારે ઊંચું કરવાનું, મારે આ વસ્તુ મારે આઉટપુટની પ્રિન્ટ કરાવવાનું છે. વેલકમ ટુ સી આ કરવાનું, પાછળ સેમિકોલન મૂકી દેવાનું.
સેમિકોલન મૂકવાનું તમારે જે સેન્ટેન્સ પૂરા એને કહેવાય સિન્ટેક્સ કહેવાય છે. આ લાઈન બની વાક્ય રચના બની એને શું કહેવાય? સિન્ટેક્સ કહેવાય. આપણે સમજ્યું કે પ્રોગ્રામ બનાવવા માટે કોઈ સિન્ટેક્સ વાક્ય રચનાની જરૂર પડે છે, તો આને સિન્ટેક્સ કહેવામાં આવે છે. આ પરફેક્ટ બરાબર હોય તો પ્રોગ્રામ તમારે રન કરશે. અને પાછળ સેમિકોલન મૂકવાનું. સેમિકોલન શું કહેવામાં આવે છે? સેમિકોલનને ઓપરેટર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ઓપરેટર. સેમિકોલન શું? ઓપરેટર છે. આ સ્પેશિયલ કેરેક્ટર કહેવામાં આવે છે અને આઈડેન્ટિફાય કરવાને ઓળખવા માટે અને પ્રિન્ટને કયા વિશે વસ્તુમાં છાપવાનું છે એ માટે તમારે ઉપયોગ કરવામાં આવે છે. આટલા વસ્તુ તમારે કરવાનું છે તો નીચે તમારે બંધ કરી નાખવાનું છે. ગેટેજ અને ગેટેજ તમારે ગેટેજ બહાર તમારે નીકળવાનું તો ગેટેજ કરવાનું. કાઉન્સ કહેવાય સેમિકોલન ક્લોઝ. પછી છગડા કાઉન્સ તમારે જે ઓપન છે એને ક્લોઝ કરવાનું. ઠીક છે, આટલું આપણે કર્યું છે. પછી એ ફાઇનલ રન કરવાનું. રન એટલે કે એને ચાલુ કરવાનું. તમારા પ્રોગ્રામ સાચું લખી ખોટું લખીએ તો એના આપણે રન લખેલા છે ઉપર રનમાં જવાનું. પછી આપણે અહીંયા રન છે કંટ્રોલ F રન કરવાનું અથવા તમે અહીંયા ક્લિક કરશો તો બી તમારા સામે બતાવશે. તો સામે શું આવે છે? વેલકમ ટુ સી આવી ગયું આન્સર સામે. તો આ તમારું આઉટપુટ મૂકી દીધું. આ તમે પ્રિન્ટ કર્યું છે. એની કહેવાય આ નાનો પ્રોગ્રામ તમે શીખી રહ્યા તમને ખબર પડે છે આને શું કહેવામાં આવે છે. તો આ રીતે આપણે સમજીએ છીએ. તો આ પ્રોગ્રામ દ્વારા વેલકમ ટુ વર્લ્ડ આપણે વિશે સેન્ટેન્સ દર્શાવવામાં આવશે. અહીંયા મેનનો ઉપયોગ કરતા દ્વારા નિયમિત યુઝર ડિફાઇન કહેવામાં આવે છે. નિયમિત યુઝર ડિફાઇન કહેવામાં આવે છે. વિધેય કહેવામાં આવે છે. એક વિધેય છે એક ડિફાઇન કે વિધેય કહેવામાં આવે છે. જ્યારે પ્રિન્ટ એફ એ અંતર પ્રસ્તાવિત ઇનબિલ્ટ કી લાઇબ્રેરી વિધેય છે. ઉપયોગકર્તા દ્વારા તેની જરૂરિયાત અનુસાર રચવા માટે આવેલી વિધેયનો ઉપયોગ કરતા નિયમિત હોય છે. યુઝર ડિફાઇન ફંક્શન કહેવામાં આવે છે. ઉપયોગકર્તા પોતાના પ્રોગ્રામમાં ઉપયોગ કરી શકે તેવા સી ભાષામાં પહેલાથી ઉપલબ્ધ વિધેયની અંતઃસ્ત્રોત કે લાઇબ્રેરી વિધેય તરીકે ઓળખવામાં આવે છે. સી ભાષાના આ વિવિધ ઘટકોની વિસ્તૃત ચર્ચા શરૂ કરતા પહેલા આકૃતિ 10.2માં દર્શાવેલી પ્રોગ્રામનો અભ્યાસ કરી શકીએ છીએ આપણે. તો આ બે પ્રોગ્રામ દર્શાવવામાં આવ્યા છે. એ જે નાનો પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ દર્શાવવામાં આવે છે. જો આપણે અત્યારે પ્રોગ્રામ કરી રહ્યા છીએ એ બી તમને સમજી શકીએ છીએ. આગળ વધીએ છીએ આપણે. આ જે પ્રોગ્રામ કરી દે તો આનું આઉટપુટ આપણને નીચે દર્શાવવામાં આવેલા સમજૂતી આકૃતિમાં છે. અહીંયા આપેલા પ્રોગ્રામનો ઉપયોગ કરી આપેલા ત્રીજાને આધારિત વર્તુળનું પરિઘ શોધી શકીએ છીએ. તમારે આ પ્રોગ્રામ આપણે શું કરીએ છીએ? ત્રીજાને આધારિત વર્તુળનું પરિઘ શોધી શકીએ છીએ. પ્રથમ વિધાન એવી નોન કોમેન્ટ છે કે જે પ્રોગ્રામનો ઉદ્દેશ નિર્દેશ કરે છે. બીજા વિધાન દ્વારા કમ્પેરરને studio.h નામની હેડર ફાઇલની વિગત સમાવેશ કરવાની સૂચના આપવામાં આવી છે. પ્રોગ્રામમાં ઉપયોગમાં લેવામાં આવેલા આંતર પ્રસ્તાવિત વિધેય વિશેની માહિતી આ ફાઇલમાં આપેલી હોય છે. ત્રીજા વિધાનને pi નામનું સંકેત અચળાંક સિમ્બોલ કન્સ્ટ્રક્શન કહેવામાં આવે. સિમ્બોલ મૂકીએ છીએ રીતે સ્ટાર છે, માઇનસ છે, પ્લસ છે. આપણે સિમ્બોલ મૂકતા હોય ને એ સિમ્બોલિક એને સંકેતી અચળ કહેવામાં છે. એની વ્યાખ્યાત કરે છે જેની કિંમત 3.14 છે. આ વિધાનથી પ્રોસેસર ડાયરેક્ટિવ તરીકે ઓળખવામાં આવે છે. પ્રોગ્રામનો અમલ કરતા પહેલા આ વિધાન દ્વારા તમામ pi સબ્જેક્ટને 3.14 કિંમત સાથે બદલવાની સૂચના આપવામાં આવી છે. ચોથું વિધાન છે. ચોથું વિધાન એ ઉપયોગકર્તા દ્વારા વ્યાખ્યાયિત વિધેયને મેન છે જે અમલ થઈ શકે તેવી એક્ઝિક્યુટ તમામ પ્રોગ્રામ માટે ફરજિયાત છે. અહીંયા આ વિધેય પૂર્ણાંક સંખ્યા પરત કરતું હોય તે ઇન્ટેજર મેન સ્વરૂપે લખવામાં આવ્યું છે. પાંચમું વિધાન મેન વિધેય જરૂરત છે એટલે કે જે મેન વિધેયની જરૂરત છે. આ છઠ્ઠું વિધાન લેડીઝ અને સર્ક્યુફેરન્સ નામના બે ચલનો વ્યાખ્યાયિત કરે છે. આ ચલનો અપૂર્ણાંક સંખ્યાનો સંગ્રહ કરવા માટે સમર્થ છે. સી ભાષા જુદી જુદી કિંમતોનો સંગ્રહ કરવા માટે સમર્થ છે. આ ભાષામાં જુદી જુદી કિંમતોનો સંગ્રહ કરવા માટે ક્ષમતા એવા ઘટકોને ચલ વેરિયેબલ તરીકે ઓળખવામાં આવે છે. તમારે સાતમું વિધાન સંદેશ છાપવા માટે પ્રિન્ટ વિધાનનો ઉપયોગ કરવામાં
આવે છે. આત્મનિવેદનમાં આંતરપ્રદેશથી વિધેયને સ્કેનઅપ દ્વારા ઉપયોગકર્તા પાસેથી ડિજિટ મેળવવા માટેનું આવે છે. નવું વિધાનનું એક સી એક્સપ્રેશન સી છે તેવી વર્તુળોનું પરિઘ ગણવા માટેનું સમીકરણ છે. 10મું વિધાન ત્રીજા વિધેય રેડિયન્સ અને પરિધમ ફ્રીક્વન્સી કિંમતો સાથે સ્ક્રીન પર સંદેશ દર્શાવે છે. 11મું વિધાન વિધેયમાંથી સામાન્ય વેવગાઇડ એક્ઝિટ પૂરું પાડે છે. જો આ વિધાન લખવામાં ના આવે તો આપણે ચેતવણી સંદેશને ફંક્શન શરૂ રિટર્ન એ વેલ્યુ દર્શાવવામાં આવે છે. પ્રોગ્રામ કાર્યમાં તે કોઈ અસર કરતું નથી, પરંતુ સામાન્ય ડાયાગ્રામનો હંમેશા એક સારો રફ છે. 12મું વિધાનમાં વિધેય અંત દર્શાવે છે. આકૃતિ 10.1 અને 10.2 માં દર્શાવ્યા મુજબ મેન વિધેયની સી પ્રોગ્રામ સંકુલ ભાગનું વર્ણન કરે છે. વધુમાં આપણે કહી શકીએ છીએ કે અમલ યોગ્ય તમામ સી પ્રોગ્રામમાં ઉપયોગકર્તા દ્વારા વિચારિત એવું એક મેન નામનું વિધેય હોવું જરૂરી છે. દરેક સી પ્રોગ્રામનો અમલ કરીને મેન વિધેય ઉઘરાતા છગડીયા કાઉન્ટથી શરૂ કરવામાં આવે છે. તો આ બધું વિધાન આપણે ફરીથી સમજીએ છીએ. ઠીક છે. આ સામે તમારે વિધાન છે. ઠીક છે. આપણે સમજી શકાય છે વિધાન છે. આવું આપણે એડ્રેસ ફાઇલ આપેલી છે તમારા સામે. ઇનપુટ એડ્રેસ ફાઇલ વોઇડમેન આઇડેન્ટિફાય ઓળખવા માટે થાય છે. છગડીયા સ્પેશિયલ કેરેક્ટર કહેવામાં આવે છે અને સ્પેશિયલ કેરેક્ટર પણ કહેવામાં આવે છે. પછી બીજું તમારે છે અહીંયા વેલકમ ટુ સી અને કે આ ફાઇન પ્રિન્ટ એફ છે. પ્રિન્ટ વસ્તુને છાપવા માટે કરવામાં આવે છે. તો અહીંયા વેલકમ ટુ સી એટલે છાપવામાં આવે છે. પછી જે ગેટેક્સ છે, ગેટેક્સ એટલે તમે એને ક્લોઝ કરવાનું છે, અંત દર્શાવવામાં આવે છે. તમે એક લાઈન તમે કરતો એક લાઈન કરશો તો એનું તમારા જવાબનો સામે દર્શાવવામાં આવે છે. વેલકમ ટુ સી તમારે દર્શાવવામાં આવશે. તો આ આપણે સમજીએ. તો આગળ બીજું જોતા આવીએ સી પ્રોગ્રામનું માળખું શું છે. સી પ્રોગ્રામનું માળખું કેવી રીતે બનાવવામાં આવે છે. હવે જે આપણે જોઈ ગયા તે મુજબ સી પ્રોગ્રામ એક વિધેય સી પ્રોગ્રામ એ વિધેય નામનો ઓળખતું સમૂહનું ગણવામાં આવે છે. સી પ્રોગ્રામ એ વિધેય નામને ઓળખતા સમૂહને ગણવામાં આવે છે. વિધેય જે એક એનું વિધાનનું સમૂહ છે જેનું દ્વારા પૂર્વનિર્ધારિત કાર્યનો અમલ કરી શકે છે. આકૃતિ 10.4 સંપૂર્ણ સી પ્રોગ્રામનું માળખું દર્શાવ્યું છે. આ વિભાગની વિસ્તૃત ચર્ચા કરીએ છીએ આપણે. ઠીક છે. આ ડોક્યુમેન્ટ પહેલા કયા ડોક્યુમેન્ટ છે એ તમને દર્શાવવામાં આવે છે. ને ઓપ્શન સિલેક્શન કહેવાય છે. અને આ પહેલું શું છે ઓપ્શન સિલેક્શન. તમે કઈ પસંદ કરો છો. પહેલે પણ શું કરે ડોક્યુમેશન કહેવામાં આવે છે. અને કયા દસ્તાવેજ તમે બનાવશો એ પસંદ કરવાનું. પછી સિમ્બોલિક કન્સ્ટન્ટ ડિફાઇનેશન, કયા સિમ્બોલ મૂકશો અને કઈ ડિફાઇનેશન આઈડેન્ટિફાઈ કરશો એ તમે મૂકવામાં આવે છે. ફાઇલ ઇનપુટ સેક્શન, કઈ ફાઇલ તમે હેડર ફાઇલ ઉપયોગ કરશો. સ્ટુડિયો કોની ફાઇલ ઇનપુટ કરશો. તે છે ગ્લોબલ વેરિયેબલ ડિક્લેરેશન, કયા ચલનું તમે ડિક્લેરેશન કરશો ને તમે સામે લાવો એની સેક્શન કહેવા આવશે. કમ્પેરિઝન સેક્શન ફોર ઓલ ધ એક્ઝિક્યુટિવ સી પ્રોગ્રામમાં કે કમ્પલસરી કયા વસ્તુ ઉપયોગ કરવામાં આવે છે. કમ્પલસરી તમારે મેનની સ્ટાર્ટ થાય છે, ચાલુ થાય છે ને છગડીયા કાઉન્સ આપણને રાખે છે એની વચ્ચે તમારે બધું લખવામાં આવે છે. છેલ્લે એને ક્લોઝ કરવામાં આવે છે. આ રીતે આપણે સમજીએ છીએ. જો પણ આપણે આ પ્રોગ્રામ લખીએ છીએ તો આ ફાઇન કરવાની તો છગડીયા કાઉન્સ વચ્ચે લખેલું છે આ બે વસ્તુ, તો એને કમ્પલસરી આ વસ્તુ તમે કરવામાં આવે છે. ઠીક છે. આ નીચે યુઝર ડિફાઇન ફંક્શન, કયા ફંક્શનનો ઉપયોગ કરશો. તો ફંક્શન 1, ફંક્શન 2 અને ફંક્શન n. એટલે તમે ફંક્શન એ 1 આપો 2 આપો એટલે એના રિઝલ્ટ શું નીકળશે આ રીતે. તો આ ઇન્સ્ટ્રક્શન આ રીતે કરવામાં આવે છે. દસ્તાવેજીકરણ આપણું ડોક્યુમેન્ટેશન શું છે આપણે સમજી શકીએ. આ એક ફરજિયાત વિભાગ છે, નામ દર્શાવે છે. તે મુજબના આ વિભાગનો ઉપયોગ દસ્તાવેજીકરણ માટે કરવામાં આવે છે. કે ડિવાઇડેશન
ડિવાઇડેશન મલ્ટિપલ ડિવાઇડેશનની વચ્ચે આવરણીને લખવામાં આવેલી છે. કોઈ પણ સ્થાનને આ મલ્ટિપલ ડિવાઇડેશનની વચ્ચે આવરણી લખવામાં આવેલી સ્થાનને નોન એટલે કે કોમેન્ટ માનવામાં આવે છે. એટલે કે આ ડોક્યુમેન્ટ મૂકો છો તો એને કોમેન્ટ મૂકવામાં અને નોન મૂકવામાં આવે છે માનવામાં આવે છે. કોમેન્ટ પર સી કમ્પેલર દ્વારા કોઈ પ્રક્રિયા કરવામાં આવતી નથી. કોમેન્ટ પર સી કમ્પેલર એટલે કે ટ્રાન્સલેટર કરવાની પ્રક્રિયાને પ્રોસેસ કરવામાં આવતી નથી અને જેની છોડી દેવામાં આવે છે છોડી દેવામાં આવે છે. પ્રોગ્રામનો હેતુ, લેખકનું નામ અને પ્રોગ્રામની લખાઈની તારીખ વગેરે જેવી માહિતી દર્શાવવા માટે સામાન્ય રીતે આ વિભાગનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રોગ્રામનો હેતુ શું છે, એની કયા કારણ છે, લેખકનું નામ શું છે, આ બધું લેખકનું નામ શું છે, પ્રોગ્રામની લખેલી તારીખ શું છે, આ બધી માહિતી દર્શાવવા સામાન્ય રીતે વિભાગનો ઉપયોગ કરવામાં આવે છે. ડોક્યુમેન્ટનો આ ઉપયોગ કરવાનો દસ્તાવેજનો આ ઉપયોગ કરવામાં આવે છે. સી પ્રોગ્રામિંગનો કોઈ પણ સ્થાને કોમેન્ટ ઉમેરી શકે છે. કોમેન્ટ ઉમેરી એ હંમેશા એક સારી ટેવ ગણાય છે, કારણ કે તેના દ્વારા પ્રોગ્રામની વાંચન ક્ષમતા અને સમજણ વધે છે. અનસાંકેતિક આચરણ સિમ્બોલિક કન્સ્ટ્રક્ટ શું છે? આઇડેન્ટિફાઈડ વ્યાખ્યાયિત આઇડેન્ટિફિકેશન શું છે? આકૃતિ 10.2 ની અંદર ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ પ્રોગ્રામમાં પીઆઈ નામનું સાંકેતિક આચરણનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રોગ્રામમાં આ પ્રકારનો સાંકેતિક આચરણનો ઉપયોગ કરવા માટે આચરણની આગળ હેશ ડિફાઇન એને કહેવાય છે સાંકેતિક આચરણ. જે આપણે સિમ્બોલ મૂકેલા છે ને એની અંદર હેશ ઇન્ક્લુડ ના, તો આ શું છે? સિમ્બોલિક છે. તમારે સિમ્બોલ એટલે કે સાંકેતિક આચરણ કહેવામાં આવે છે. હેશ ઉમેરવું જરૂરી છે. અહીંયા હેશ ડિફાઇનનું પ્રી પ્રોસેસ ડાયરેક્ટિવ તરીકે ઓળખવામાં આવે છે. તે પ્રોગ્રામ માટે આવતા તમામ સાંકેતિક આચરણોને આપવામાં આવેલી કિંમત સાથે બદલવાની સૂચના કમ્પ્યુટર પૂરી પાડે છે. ને જો તમે આ તરીકે ઓળખવામાં આવે છે પ્રોગ્રામની આથી તમામ સાંકેતિક આચરણો આપવામાં પૂરી કિંમત વાંચવા માટે કમ્પ્યુટર એની પૂરી પાડતા હોય તેને ટ્રાન્સલેટ કરે છે. આની ઓળખવા માટે ટ્રાન્સલેટ કરે છે. સી ભાષાના ટ્રાન્સલેટરનો ઉપયોગ કરતા હોય છે. સામાન્ય રીતે સાંકેતિક આચરણો કેપિટલ અક્ષર દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને કેપિટલ અક્ષર દ્વારા લખવામાં આવે છે. જ્યાં આમ કરવાથી તેને સામાન્ય ચલ કરતાં અલગ પાડી શકીએ છીએ. ફાઇલ ઉમેરું વિભાગ એટલે કે ફાઇલ ઇન્ક્લુડ સેક્શન. કેવી રીતે કરવાનું? તો સી ભાષાને આંતરપ્રસ્થાપિત લાઇબ્રેરી વિધેય પૂરું પાડે છે અને પાવર કાઉન્સને એસક્યુટી વગેરે તેના ઉદાહરણ છે. આ વિધેયનું નિશ્ચિત ઉદ્દેશો હોય છે, જેમ કે પાવર એનો ઉપયોગ એક્સની આપેલા ઘાત જેટલી કિંમત શોધવા માટે થાય છે તથા આપેલી ઘાત જેટલી કિંમત શોધવા માટે થાય છે તે શોધવા માટે પણ સમજવામાં આવે છે. શોધવા માટે થાય છે તથા આપેલી સંખ્યાનો વર્ગમૂળ શોધવા માટે એસક્યુટી વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે. જો જરૂર જાણતો આપણે આ પ્રોગ્રામમાં વિધેયનો ઉપયોગ કરી શકીએ છીએ. આ વિધેયનો ઉપયોગ કરવા માટે તેની માહિતી ધરાવતી ફાઇલને પ્રોગ્રામમાં ઉમેરવી પડે છે. એટલે કે કોઈ પણ તમે વર્ગીકરણનું આન્સર લાવવાનું હોય, જવાબ લાવવાનું, તમારે આ વિધેયનો ઉપયોગ કરવાનો આવશે. તો તમે વર્ગીકરણનું રૂપ તમે શોધી શકો છો. સી ભાષામાં આ બધી ફાઇલો હેડર ફાઇલ તરીકે ઓળખવામાં આવે છે. આ બધી ફાઇલ શું છે? હેડર ફાઇલ તરીકે ઓળખવામાં આવે છે. હેડર ફાઇલનું અનુવાદ .h હોય છે, એટલે કે હેડર ફાઇલ કહેવામાં આવે છે. .h શું કહે છે? હેડર ફાઇલ કહેવાય. અહીંયા લખેલા છે ને આપણે .h લખેલા છે. શું લખેલા છે? .h લખેલા છે અહીંયા પણ હેડર ફાઇલ કહેવામાં આવે હોય છે. પ્રોગ્રામમાં હેડર ફાઇલ ઉમેરવા માટે ઇન્ક્લુડ ફાઇલ નેમ .h જે ફાઇલ તમે મૂકો છો એને ફાઇલ નેમ .h
સ્ટુડિયો.h કોન્યો.h જે તમે વિધેય આપવાનું હોય એનું નામ લખી દો, પાછળ .h તમારે લખવાનું. વાક્ય રચનાનો ઉપયોગ કરવામાં આવે છે. આ રીતે વાક્ય રચનાનો ઉપયોગ કરવામાં આવે છે. સી ભાષાનો ઉપયોગ અને હેડર ફાઇલની યાદી થતાં તેનો ઉપયોગ આ અંગેની માહિતી પરિચિત 11માં આપવામાં આવી છે. તમારે વ્યવસાયિક ચલ ઘોષણા વિભાગ અને ગ્લોબલ વેરિયેબલ ડિક્લેરેશન સેક્શન ડિક્લેરેશન કરવાનું. સી ભાષામાં ચલનું આમાં તેનો વિસ્તાર એટલે સ્કોપ પ્રમાણે કરવામાં આવે છે. જેટલી જગ્યા છે, કેટલા વિસ્તાર છે એ તમારે કરવામાં આવે છે. આના બંધ થતા જગ્યા કાઉન્ટ દ્વારા સી ચલનો વિસ્તાર નક્કી કરવામાં આવે છે અને આનો ઉપયોગ જગ્યા કાઉન્ટ દ્વારા નક્કી કરવામાં. કેટલી વસ્તુ અમે લખીએ છીએ, કેટલી જગ્યા છે, પછી તમે આગળ પાછળ તમે જગ્યા કાઉન્ટ મૂકો એ તમે જગ્યા કાઉન્ટ દ્વારા તમે લખો નક્કી કરવામાં આવે છે. જગ્યા કાઉન્ટને વ્યાખ્યાયિત કરવામાં ચલની સ્થાનિક ચલ લોકેશન વેરિયેબલ જરૂરી છે. વેરિયેબલ એટલે સ્થાનિક ચલ એટલે લોકેલ વેરિયેબલ તરીકે ઓળખવામાં આવે છે. કયા ચલ છે, કઈ કિંમત છે એ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે ઉદાહરણ 10.2માં ઉપયોગમાં લેવામાં આવેલી રેડિયેશન અને સેચ્યુરેશન ચલ મેન વિધેયનું સ્થાનિક ચલ છે. જે રીતે આપણે રીતે આ મૂકીએ છીએ આપણને આ શું મૂકીએ છીએ આપણે આ મૂક્યા હતા પ્રિન્ટ એફ વેલકમ ટુ સી આ મૂક્યા છે. કામ કે તમે સભ્ય કાઉન્ટ વચ્ચે મૂકેલા છે. ઠીક છે. તો એની વેરિયેબલ ચલ કહેવામાં આવે. આ વેરિયેબલ ચલ છે તમે. ઠીક છે. એ તમે અહીંયા ઇનપુટ કોઈ પણ ડેટા તમે લો, કોઈ પણ ઓપરેટર તમે કીબોર્ડ લો નીચે તો અહીંયા તમે લખી શકીએ છીએ તમે. ઠીક છે. સમજી ગયા. તો બરોબર વેરિયેબલ કહેવામાં આવે છે. આ પ્રકારના ચલને તમારા વિધેયને પહેલાં વ્યાખ્યાયિત કરવામાં આવેલા છે તમારે. આમ મેન વિધેય શું કહે, મેન ફંક્શન શું છે, મેન આઈડેન્ટિફાય કરતા શું છે, ઓળખવા. કારણ સી પ્રોગ્રામને મેન નામનું વિધેય આવેલું હોય છે. આ વિધેય સી પ્રોગ્રામનું અમલીકરણ શરૂ કરવામાં આવે છે. પ્રોગ્રામનું નિયંત્રણ સૌપ્રથમ આ વિધેયનું મોકલવામાં આવે છે. આ વિધાનથી અનેક ક્રિયાનો અમલ કરવામાં આવે છે અને ઓળખવાનું કાર્ય કરતા નિયંત્રણ તરીકે દેખરેખ કરતા હોય છે અને કઈ આઈડેન્ટિફાય કરવાનું કામ શું કરે છે, મેન કરતા હોય છે. ઉપયોગ કરતા નિયમિત વિધેય એટલે કે યુઝર ડિફાઇન્ડ ફંક્શન. સી ભાષા કોઈ પણ પ્રોગ્રામ નાના વિભાગમાં વહેંચવાની સુવિધા પૂરી પાડે છે. સી ભાષા શું કરે છે, સી ભાષા કોઈ પણ પ્રોગ્રામને નાના વિભાગમાં વહેંચી સુવિધા પાડે છે અને અલગ વિભાગની અંદર સુવિધા પૂરી પાડતી હોય છે. આ વિભાગની વિધેય કહેવામાં આવે છે અને એને કહે છે. આપણે પ્રોગ્રામ જરૂર એવા તમામ આંતરિક વિધેયને આ વિભાગમાં વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આકૃતિ 10.5માં દર્શાવેલા ઉદાહરણ 10.3માં ઉપયોગકર્તા દ્વારા નિર્મિત એવા બે વિધેયોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો સામે દર્શાવેલા છે તમારે. ઠીક છે. તો અહીંયા ઇન્ક્લુડ છે, સ્ટુડિયો છે, આ ઇન્ટેજર મેન છે, ઇન્ટેજર ફર્સ્ટ સેકન્ડ ડિફાઇનેશન. તમને માર્ક્સ લેવાનું ફર્સ્ટ સેકન્ડ કયા માર્ક્સ છે, પ્રિન્ટ કયા માર્ક્સ છે. પણ અત્યારે આપણે આ વાંચીને જોઈ લે, આપણે પેટે કરીએ પછી આપણે જોઈએ છે આગળ પ્રવાહમાં. આ તમારા ઇન્ટેજર કહેવામાં આવે છે. તમે સમજૂતી આપો. સમજૂતી શું છે, સમજૂતી આપણે આપવાનું રહેશે તમારે. સમજૂતી તમારે આપણને સમજૂતી. આ પ્રોગ્રામ આપેલા બે સંખ્યાનો બાદબાકી કરવા માટે ઉપયોગી છે. નીચે આ સમજૂતી છે. આ પ્રોગ્રામ આપેલા બે સંખ્યાને બાદબાકી કરવા માટે ઉપયોગી છે. નાનો પ્રોગ્રામ હોવા છતાં તેના ઉપયોગકર્તા દ્વારા નિર્મિત બે વિધેયોનું વિભાજિત કરવામાં આવ્યું છે. પ્રથમ વિધેય મેન બાદબાકી કરવા માટેની બે કિંમતો સ્વીકારે છે અને બીજી વિધેય સબટ્રેક્શન અને માઇનસ બાદબાકીની ક્રિયા ખરેખર પાર પાડે છે. અહીંયા એ જોઈ શકીએ છીએ કે સબટ્રેક્શન વિધેયનો ઉપયોગ કરતા પહેલા તેની પ્રતિકૃતિ અને પ્રોટોટાઇપ રજૂ કરવામાં આવેલી છે. જો ઉપયોગકર્તા દ્વારા નિર્મિત મેન વિધેયની નીચે લખવામાં આવ્યું હોય તો સી ભાષામાં આ જરૂરી છે કે મેન વિધેય પૂર્ણ ચલને ઘોષિત કરે છે અને તેમાંથી બે ચલની કિંમત ઉપયોગકર્તાને પૂછે છે. ત્યાર પછી ડિફાઇનેશન સબટ્રેક્શન ફર્સ્ટ સેકન્ડ વિધેયનો ઉપયોગ કરી આ કિંમતોને સબટ્રેક્શન વિધેય
મોકલવામાં આવે છે. આ ફર્સ્ટ અને સેકન્ડ સબમિશન વિધેયનું પરિચય પરમાનન્ટ કહેવામાં આવે છે. એટલે કે તમે આ જે પ્રોગ્રામ લખેલા છે અને માઇનસ કરવાનું, પ્લસ કરવાનું, બાદ બાકી કરવાનું અને સબડિવિઝન કહેવાય છે અને માઇનસ કરવાનું અને એને પોઈન્ટ મૂકેલા છે. તમે આજે જોતા હોય અહીંયા પ્રોગ્રામ બતાવેલા છે તમે, ઠીક છે. અહીંયા જો અહીંયા તમે જોતા હોય તો અહીંયા સબડિવિઝન લખેલા છે અને ફર્સ્ટ જે વેલ્યુ છે એની સેકન્ડ વેલ્યુ તમારે માઇનસ કરવાનું, બાદ બાકી કરવાનું સબડિવિઝન કહેવામાં આવે છે. પછી અહીંયા ઇન્ટીજર ફર્સ્ટ લેવલ સેકન્ડ અને ઇન્ટીજર સેકન્ડ લેવલ અને રિઝલ્ટ કે સામે તમારે આવું જોઈએ તો કઈ રિઝલ્ટ આવે છે તમારે એ તમે સમજી શકો. તો અહીંયાની રિઝલ્ટ દર્શાવવામાં આવે છે. તો આમાંથી આટલી વસ્તુ માઇનસ થાય તો આ પ્રકારનો સામે તમારે દર્શાવેલું છે. એટલે તમારે એવું દર્શાવે છે. એનું ડિફાઇનેશન કહેવામાં આવે છે. અને તમને કીધું જો કે આકૃતિ 10.4 દર્શાવેલી છે પ્રોગ્રામનું માળખું તમામ પ્રોગ્રામ દ્વારા ઉપયોગ લેવામાં આવતું પ્રમાણભૂત માળખું નથી. આકૃતિ 10.1 દર્શાવેલું સી પ્રોગ્રામનું માળખું તમામ પ્રોગ્રામો દ્વારા ઉપયોગ લેવામાં આવતું પરિમાણભૂત માળખું નથી. આકૃતિ 10.1 દર્શાવેલું મુજબ એ પણ શક્ય છે કે આમાં કેટલાક વિભાગ પ્રોગ્રામનો ઉપયોગમાં લેવાના હોય તથા કેટલાક વિભાગનું સ્થાનની અદલબદલી પણ શક્ય છે. જેમ કે કોડ લિસ્ટિંગ 10.1 દર્શાવેલું છે તે મુજબ ઉપયોગકર્તા દ્વારા વ્યાખ્યાયિત વિધેયમાં વિભાગને મેઇન વિભાગ સાથે બદલવામાં આવ્યું છે. અહીંયા ઉપયોગકર્તા દ્વારા નિર્મિત વિધેય મેઇન વિધેયની પહેલ ઉમેરવામાં આવેલું છે. એ નીચે આ જોઈ શકીએ છીએ. તમારે આ તમારે ઠીક છે. આગળ જોઈએ છે તમારે જે ડિગ્રી ફંક્શન બતાવવામાં આવેલું છે. તમારે અહીંયા ધ્યાન તમે જો સામે તમે લખેલું છે સામે ધ્યાન ઇન્ટીજર આઈએનટી કે ઇન્ટીજર ફર્સ્ટ સેકન્ડ ડિફરન્ટ ધ્યાન તમે જોઈ શકો છો. તમે ઠીક છે. જોયેલું પણ આગળ અહીંયા વધી જાય. આ બે તફાવતની વાત કરતા એ પ્રોગ્રામ અહીંયા સમજો તમે કોડિંગ ડિસ્ટિંગની કેવી રીતે કરી છે. અહીંયા બે તફાવતને વાત કરતા આ પ્રોગ્રામ ધોરણ 10.3ની સમાન છે. પ્રથમ તફાવત એ છે કે સબડિવિઝન વિધેયને મેઇન વિધેયની પહેલાં વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે અને બીજું એ કે પ્રોટોટાઇપ વિધાનનો ઉપયોગ કરવામાં આવ્યું નથી. ઉદાહરણ કે 10.3માં ડિફરન્સ સબડિવિઝન એટલે કે માઇનસ બાદ બાકી ફર્સ્ટ સેકન્ડ વેલ્યુની પહેલી કિંમત અને બીજી કિંમતને માઇનસ કરે છે. વિધાન દ્વારા નિયંત્રણ કરવાના મેઇનની નીચેની તરફ મૂકવામાં આવેલા છે. જ્યારે ઉદાહરણ કે 10.4ની અંદર નિયંત્રક પ્રવાહ મેઇનની ઉપરની તરફ જયેલા છે. સમજો તમે જો તમારે મેઇનની ઉપર છે. તમે અહીંયા જો તમે નીચે તમારે મેઇનની નીચે દર્શાવવામાં આવેલો છે. ઠીક છે. આ રીતે આપણે બધું આપણે કહી શકીએ છીએ. તમારે તો અહીંયા સી ભાષાનું અક્ષર શું છે સી કેરેક્ટર સેટ બતાવો. તમને યાદ હશે કે જ્યારે આપણે શાળામાં કોઈ નવી ભાષાનો અભ્યાસ કરતા હોય ત્યારે આપણે તેના ગુણોત્તર શીખ્યા હતા. કોઈ પણ ભાષામાં આપણે ગુણોત્તર શબ્દના બંધારણ સહાયક બની છે. સી ભાષાનું પણ પોતાનું ગુણોત્તર કેરેક્ટર જોવામાં આવે છે અને અક્ષરનું વર્ગમાં મૂકી શકીએ છીએ. અક્ષર તરીકે લેટર, અંક, ડિજિટલ, વ્હાઇટ સ્પેસ અને વ્હાઇટ સ્પેસની જે અમે સ્પેસ આપે છે એ એની જગ્યા જોડે કે સ્પેસ આપણે આપે છે વિશિષ્ટ ચિહ્નોને સ્પેશિયલ કેરેક્ટર કહેવામાં આવે છે. તો નીચે આકૃતિ દર્શાવવામાં આવે છે. A to Z લેટર ડિજિટલ 0 થી 9 વ્હાઇટ બ્લેન્ક સ્પેસ ખાલી હો, ફોન્ટ ફિલ હો, ઓરિજિનલ ટેબ હો, ન્યૂ લાઇન હો, વેક્ટર આપણો લાઇન એને વ્હાઇટ સ્પેસ કહેવામાં આવેલા છે. અહીંયા સ્પેશિયલ કેરેક્ટર દર્શાવેલા છે. સ્પેશિયલ કેરેક્ટર છે અહીંયા. ઠીક છે. સ્પેશિયલ કેરેક્ટર શું છે અહીંયા તો સામે તમે ધ્યાનથી જો ઓપરેટર છે આ યુઝ છે અને ઓપરેટર છે યુઝ છે. ઠીક છે. ઓપરેટર છે અને યુઝ ઇમ્પ્રેશન કહેવામાં આવે છે.
આ ડોટ છે તો એને પણ એટ્રોશન કહેવામાં આવે છે. અલગ અલગ ત્યાં ઓપરેટર આવેલા, ધ્યાનથી તમે જો તમે, ઠીક છે. તો આ તમારા સામેને ઓપરેટર કહેવામાં આવે છે. કોષ્ટક 10.1માં દર્શાવ્યા મુજબ આપણે અંગ્રેજી ભાષાના કેટલાક અક્ષરોનો ઉપયોગ કરીએ છીએ. અહીંથી હવે આપણે આ શબ્દો સી ભાષાની વાક્ય રચના આપણે ઉપયોગ કરતા શીખીશું. સી ભાષા એટલે શું? સી શબ્દ એટલે શું? સી શબ્દ શું? કીવર્ડ શું છે અને વર્ડ શું છે? તો કોષ્ટક 10.1માં દર્શાવેલો મહત્વ ઉપયોગ કરીને સી ભાષામાં શબ્દની રચના કરવામાં આવેલા છે. આ શબ્દનો ઉપયોગ કરી સી વિધાન બનાવવામાં આવે છે. આ હમણાં તાર્કિક રીતે ક્રમબદ્ધ લખવામાં આવેલી સી વિધાનનો સમૂહને સી પ્રોગ્રામ તરીકે ઓળખવામાં આવે છે. તમારે અહીંયા સી ભાષામાં આવેલા શબ્દને ટોકેન કહે છે, એટલે કે સી ભાષામાં જે શબ્દ આવે છે એને ટોકેન કહેવામાં આવે છે. કોષ્ટક 10.1માં આપવામાં આવેલો દરેક અક્ષર પોતે એક ટોકન છે. નીચે તમે જો ઉપર આપેલા છે કે આ શબ્દ, આ તમારે શું છે? તમારે સિમ્બોલિક છે. તમારે આ રીતે તમારે અલગ અલગ કેરેક્ટર કહેવામાં આવે છે. તમારે ઓપરેટર છે એને દ્વારા ટોકન કહેવામાં આવે છે. મૂળભૂત રીતે સી ભાષામાં 6 પ્રકારના ટોકન આપવામાં આવે છે: કીવર્ડ, આઇડેન્ટિફાયર, અચળ, સ્ટ્રિંગ, ઓપરેટર અને વિશિષ્ટ ચિહ્ન. સી પ્રોગ્રામમાં ટોકનનો ઉપયોગ આકૃતિ 10 સાથે દર્શાવેલ છે. તો આપણે અહીંયા જોઈએ, આપણે પ્રોગ્રામ કરી રહ્યા ચૂપચાપ શાંતિથી આપણે આ પ્રોગ્રામ આપણે કરી રહ્યા હતા. તો આપણે જોવાનું છે, આપણે હેશ ઇન્ક્લુડ સ્ટોરીઓ તમારે શું છે? તમારે હેડર ફાઇલ કહેવામાં આવે છે. મેઇન શું છે? તમારે આઇડેન્ટિફાય કરે છે. આ તમારે એક ઓપરેટર છે તમારે, ઠીક છે, આઇડેન્ટિફાય કરે છે. મેઇન કોઈ પણ પ્રોગ્રામ લખો, કોઈ પણ વસ્તુ લખો, કોઈ પણ ડોક્યુમેન્ટ હો, તો કયા ડોક્યુમેન્ટ છે, કઈ દસ્તાવેજ છે, એને આઇડેન્ટિફાય કરવાનું વોઇડ કરીને કરવામાં આવે છે. નીચે તમારે અહીંયા બતાવેલા છે છગડા કાઉન્ટ. છગડા સુધી સ્પેશિયલ કેરેક્ટર કહેવામાં આવે છે. હવે ઇન્ટીજર સુધી કીવર્ડ છે. તમારે ડેટા છે, વર્ડ છે, કીવર્ડ, કયા કીવર્ડ ડેટા તમે ઉપયોગ કર્યું છે, ઠીક છે. તો અહીંયા 12 વેલ્યુ ક્યાં કન્સ્ટેન્શન કહેવાય છે. અને કઈ વેલ્યુ છે? કિંમત છે તમારી, કોર્સ શું છે તમારે, એને કન્સ્ટન્ટ કહેવાય છે. આ મલ્ટીપલને સામેલ છે. ખુદ બીજું સામેલ થાય, ખુદ મલ્ટીપલને ઓપરેટર કહેવામાં આવે છે. આટલા તમે લખો છો, આટલું સ્કોર ડિફાઇન તમે જો કાઉન્સમાં લખો છો એ સ્ટ્રિંગ છે તમારી. જે રીતે આપણે અહીંયા લખીએ છીએ વેલકમ ટુ સી, આ શું સ્ટ્રિંગ કહેવામાં આવે છે? તમારે સ્ટ્રિંગ કહેવામાં આવે છે. આની સ્પેશિયલ કેરેક્ટર કહેવાય. તો આ રીતે કીવર્ડનો ઉપયોગ કરીને આપણે સારી રીતે પ્રોગ્રામ આપણે બનાવી શકીએ છીએ. આ કીવર્ડ દ્વારા કીવર્ડ ધ્યાનથી આપણે જોઈએ. તમારા સામે કીવર્ડ આપેલા છે ઓટો ડિરેક્ટ, ધ્યાનથી તમે જો આપણે પછી સમજીએ છીએ. ઠીક છે, કીવર્ડ જોઈએ. હવે જોઈએ તમારે કીવર્ડ. આપણે સોએ ક્યારેક શબ્દકોશનો ઉપયોગ કર્યું છે. જે આપણે સોએ ક્યારેક તો શબ્દકોશનો ઉપયોગ કર્યો છે. જે તે ભાષામાં આવેલા કોઈ પણ પૂરી વ્યાખ્યાયિત શબ્દનો અર્થ શોધવા માટે આપણે શબ્દકોશનો ઉપયોગ કરીએ છીએ, એટલે કે ડિક્શનરીનો ઉપયોગ કરીએ છીએ. આપણે ઇંગ્લિશમાં કોઈ શબ્દ ખબર પડતા ના હોય, આ શબ્દ કેવી રીતે બન્યું છે, તો આપણે ડિક્શનરીનો ઉપયોગ કરતા હોય, શબ્દકોશનો ઉપયોગ કરતા હોય છે. તો ઉપયોગ કરીએ છીએ. અને સી ભાષા પણ આવા વિવિધ શબ્દો ધરાવે છે. એને ચોક્કસપણે કહીએ છીએ તો ANSI એટલે કે અમેરિકન નેશનલ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ કહેવામાં આવે છે. સી ધારા ધોરણ 32 વ્યાખ્યાયિત શબ્દોને સમર્થન આપે છે. સી ભાષામાં આપેલા આ પૂર્વ વ્યાખ્યાયિત શબ્દોને કીવર્ડ તરીકે ઓળખવામાં આવેલા છે. દરેક કીવર્ડ સાથે એક નિશ્ચિત અર્થ સંકળાયેલ છે. ANSI અમેરિકન નેશનલ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ સીમાં ઉપલબ્ધ કીવર્ડની યાદી કોષ્ટક દર્શાવવામાં આવી છે. તો અહીંયા છે ઓટો છે, બ્રેક છે, ડબલ છે, ઇન્ટરેસ્ટ છે, બધા કીવર્ડ છે. આ કીવર્ડ દ્વારા આપણે પ્રોગ્રામને ડેટાનો ઉપયોગ કરીએ છીએ. કયા ડેટાનો ઉપયોગ કરીએ છીએ? કયા ડેટા જોઈએ? ફ્લોટ છે, ડેટા જે ડેટા આપણે જે માહિતી જોતા હોય તો એના માટે પણ કીવર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. તો આટલા કીવર્ડ છે. જે ઓટો છે, બ્રેક છે, ઇઝી છે, લોંગ છે, સ્વીચ છે, ટાઈપ ડિફરન્ટ છે, શોર્ટ છે, ફ્લોટ છે, એક્સટેન્ડ છે, કેરેક્ટર છે, ડુ છે, ઇફ છે, સ્ટિક છે, વાઇલ છે, આ બધા અલગ અલગ પણ ડુ વિલ બાય અલગ અલગ
ડેટા અને અલગ અલગ માહિતી તમને દર્શાવવા માટે પ્રોગ્રામની અંદર આ બધા કીવર્ડનો ઉપયોગ કરવામાં આવેલા છે. તો આઈડેન્ટિફાઈ શું છે આપણે અહીં જોઈએ. અભ્યાસક્રમના આવ્યા પછીના પ્રકારમાં કીવર્ડ અને તેનો ઉપયોગ વિશે ચર્ચા કરવામાં આવી છે. આઈડેન્ટિફાઈ ઉપયોગકર્તા દ્વારા સી મોશન ઉપયોગ કરીને બનાવવામાં આવેલા શબ્દોને આઈડેન્ટિફાઈ કહેવાય છે. ઉપયોગકર્તા દ્વારા સી મૂળાક્ષર ઉપયોગ કરીને સી મૂળાક્ષર એટલે કે એની જે મૂળ અક્ષર છે એનું ઓપરેટર છે એના દ્વારા ઉપયોગ કરીને આ શબ્દને આઈડેન્ટિફાઈ બનાવવામાં આવેલા છે. તો આ શબ્દ આઈડેન્ટિફાઈ કહેવાય છે. તેમાં અક્ષરો, અંક અને કેટલાક વિશેષ ચિહ્નો હોય છે. એટલે શું હોય છે? અક્ષરો હોય છે, અંક હોય છે અને વિશેષ ચિહ્નો, સ્પેશિયલ ચિહ્નો સામેલ કરી શકીએ છીએ. આઈડેન્ટિફાઈ એટલે કે મેન અને પી અને ફ્લોટ વગેરે. ડિફરન્સ એટલે કે મેન પી ફ્લોટ વગેરે આઈડેન્ટિફાઈનું કેટલાક ઉદાહરણ છે. અહીંયા ડિફરન્સ ચલનું નામ છે, મેન જગ્યાનું નામ છે, ગેસ સંકેત અચળનું નામ છે અને ફ્લોટ અને પૂરું વ્યાખ્યા શબ્દ છે. હવે આગળ વધતા પહેલા ચલનું શું છે તે વિશે આપણે જોઈએ છે. આ ચલ શું કહેવામાં આવે? ચલ શું છે? અને વેરિયેબલ કહેવામાં આવે છે. સી પ્રોગ્રામ સામાન્ય રીતે ઇનપુટ સ્વીકારે છે. આ ઇનપુટ ડેટા સ્વરૂપમાં આવેલા છે. આ ડેટાનો સંગ્રહ અને ઉપયોગ કરવા માટે આપણે મેમરીની જગ્યાનો ઉપયોગ કરીએ છીએ. મેમરીમાં આપણે ડેટા અને તેના પર કરવામાં આવેલી પ્રક્રિયાને આધારે બદલ્યા છે. મેમરીની જગ્યામાં આપેલા ડેટાને ચલ તરીકે ઓળખતા એક નામ દ્વારા નિર્દેશિત કરવામાં આવે છે. પોતાને બદલી શકે તે ક્ષમતા ધરાવતા ડેટાને ચલ કહેવાય છે. સી ભાષા ચલનું નામ વ્યાખ્યાયિત કરવા માટે કેટલીક નિયમોનું પાલન કરવું જરૂરી છે. આ નિયમ નીચે નિર્દેશ થયા છે તમારે. તો વેરિયેબલ એટલે કે તમે કોઈ પણ ચલનો ઉપયોગ કરીને ડેટાને તમે એક જગ્યાથી બીજી જગ્યાએ એટલે કે મેમરીને તમે મૂકી શકો છો. મેમરી મૂકવા માટે તમારે ચલનો ઉપયોગ કરવામાં આવે છે અને એ મેમરી બનાવવા માટે. અને મેમરી કેટલી છે તો કયા કીવર્ડનો ઉપયોગ કરો છો? તો કીવર્ડ દ્વારા તમે કયા ચલ તમારી સામે બનશે તો આનો ઉપયોગ ચલમાં કરવામાં આવે છે. તો તે રીતે હવે તમે સ્ટેપ બાય સ્ટેપ જોતા જવાનું. એ રીતે ચલનું નામ કીવર્ડનું નામ જેવું ના હોવું જોઈએ. ચલનું જે નામ છે કીવર્ડ નામ હોવું જોઈએ નથી. ચલના નામનું મૂળાક્ષર, અંક અને અંડરસ્કોરનો ઉપયોગ કરી શકે છે. ચલના નામમાં મૂળાક્ષરને અંક અને અંડરસ્કોરનો ઉપયોગ કરી શકે છે. અન્ય કોઈ સ્પેશિયલ કેરેક્ટર માન્ય નથી. અન્ય કોઈ સ્પેશિયલ કેરેક્ટર એટલે કે કોઈ કેરેક્ટર માન્ય નથી. એટલે કે સિમ્બોલ નથી, કોઈ કોમા નથી, કોઈ ડોટ નથી, કોઈ માન્ય નથી. ચલની નામનું પ્રથમ અક્ષર મૂળાક્ષર અથવા અંડરસ્કોર હોય તે જરૂરી છે. ચલની અંદર પહેલા અક્ષર શું મૂળાક્ષર અથવા અંડરસ્કોર હોવું જરૂરી છે. NSI ધારાધોરણ પ્રમાણે ચલના નામની મહત્વમાં લંબાઈ 31 અક્ષર છે. જો કે તે કમ્પ્યુટરમાં આધારિત છે. તમારે ચલનું નામ કેસ સેન્સિટિવ છે. એટલે કે નોમ, નેમ અને નોમ આ તમામ જુદા જુદા ચલનો ઉપયોગ કરવામાં આવે છે. તમારે તો ચલને કેટલાક કાપડ તમે જોઈ શકે છે. ચલના કેટલા માન્ય અને અમાન્ય વિશેષતા છે. આ માન્ય છે. ડબલ કીવર્ડ, ડબલ નામ નથી. પછી ઇન્ટરેસ્ટ કેપિટલ અક્ષરની મૂળાક્ષર ભાગ છે. ટોટલ ક્વોલિટીની અંડરસ્કોર છે. આ અંડરસ્કોર કહેવામાં આવે છે. અંડરસ્કોર અક્ષરો માન્ય છે. માર્ક અંગ્રેજી પ્રથમ અક્ષર અલ્ફાબેટ છે. અલ્ફાબેટ કેરેક્ટર હોવાથી માન્ય છે. તમારે અહીં ફાઇલ અક્ષરના અંડરસ્કોર તરીકે શીખીએ છીએ. અંડરસ્કોર સાથે આપણે ફાઇલ આ માન્ય અને કેરેક્ટર 4 કેરેક્ટર છે. તમારે આ કેરેક્ટર કીવર્ડનો ઉપયોગ કરતા નથી. આ કેરેક્ટર શું છે? કીવર્ડ છે, વર્ડ છે, શબ્દ છે. ટોટલ વેલ્યુ ખાલી જગ્યા સામાન્ય નથી. ત્યાં ખાલી જગ્યા વચ્ચે જગ્યા રાખીને ટોટલની સ્પેસ બોલી આ માન્ય નથી. ટોટલ એન વેલ્યુ વિશેષ અક્ષરનો ઉપયોગ ના વિશે એટલે કે એરેનો ઉપયોગ ના કરવામાં આવે છે. એનો ઉપયોગ કરતા નથી. 10 માર્ક 10 માર્ક પ્રથમ અક્ષર અંડરસ્કોર કે અલ્ફાબેટ હોવો જોઈએ. અને પહેલા અક્ષર હોવો જોઈએ તમારે અલ્ફાબેટ અને કે માર્ક્સ પહેલા હોવું જોઈએ. તો આ માન્ય નહીં. અચળ શું છે આ જોઈએ આપણે. અચળ કન્સ્ટન્ટ
ચાલો, પ્રોગ્રામના અમલીકરણ દરમિયાન કે ઘટકની કિંમત બદલી શકતા નથી તેને અચાનક તરીકે ઓળખવામાં આવેલો છે. એટલે કે આ પ્રોગ્રામની અમલીકરણ દરમિયાન જે ઘટની કિંમત બદલી શકતા નથી તેને અચળ તરીકે ઓળખવામાં આવે છે અને બદલી શકતા નથી અચળ તરીકે કન્સ્ટ્રક્શન કહેવામાં આવે છે. સી અચળોને આકૃતિ 10.60 દર્શાવવામાં આવ્યું છે મુજબ જુદા જુદા વર્ગોમાં વહેંચેલી શક્યા છે. આ અચળોની વિસ્તૃત ચર્ચા કરીએ છીએ. આ નીચે લખેલા છે સંકેત અચળ અને ન્યુમેરિક કોન્સ્ટન્ટ્સ. આંકડી વિગતોમાં સંગ્રહ કરતા અચળ સંકેત અચળ કહે છે. સંકેત અચળોને બે વર્ગમાં વિભાજિત શકીએ છીએ: પૂર્ણાંક એટલે કે ઇન્ટિજર અચળ અને અપૂર્ણાંક અને રીયલ અચળ કહેવામાં આવે છે. આને કહેવામાં આવે છે તમારે અચળ કન્સ્ટ્રક્શન અચળ કહેવામાં આવે છે. એની અંદર ત્રણ વસ્તુઓ છે: ન્યુમેરિક બને છે, સિમ્બોલિક બને છે, ફ્લેક્સ બને છે અને કેરેક્ટર બને છે. આ ન્યુમેરિક અંદર કઈ શું વસ્તુ આવે છે? ઇન્ટિજર અને રિયલ આવે છે. ઓકે, પૂર્ણ અને અપૂર્ણ આવે છે. શું આવે છે તમારે અહીંયા અચળ પૂર્ણાંક અને અપૂર્ણાંક સંખ્યા ન્યુમેરિકમાં આવે છે. આ નીચે સિમ્બોલિક છે. સિમ્બોલિક શું આવે છે તમારે? ન્યુમેરિક કન્સ્ટન્ટ રિપ્રેઝેન્ટેડ બાય નેમ અને બાયને રિપ્રેઝેન્ટ કરતા બ્રેક્સ એટલે કે સ્પેશિયલ ટુ કેરેક્ટર એ કન્સ્ટ્રક્ટરને કહે છે. આ કેરેક્ટરનો બે આવે: સિંગલ કેરેક્ટર અને સ્ટ્રિંગ. સિંગલ કેરેક્ટર સમજવાની ઇઝી, એચ એગ આ સિંગલ કેરેક્ટર કહે છે. સ્ટ્રિંગ અને પૂરા ડબલ કેરેક્ટરને યુઝ કરતા હોય છે. તો એને કહેવામાં આવે છે આમાં કહેવામાં એટલે સુધી આપણે આ છે તમારે અચળ કહેવામાં આવે છે. ઠીક છે, તો આ સુધી તમારે સંખ્યા અચળ કહેવામાં આવે છે. અપૂર્ણાંક અચળ ઇન્ટિજર કન્સ્ટન્ટ કહેવામાં આવે છે. અપૂર્ણાંક અચળ એટલે કે દશાંશ ચિહ્ન વગરની સંખ્યાઓ એટલે કે વોલ નંબર કહેવામાં આવે છે. એટલે કે જે તમે એક નંબર નાખી દો એના પછી તમે ફેરફાર કરો નથી એને ચિહ્ન વિગતની સંખ્યા કહેવામાં આવે છે. ઉપરાંત અચળ ત્રણ પ્રકારના હોય છે: દશાંકી ડેસિમલ હોય છે, સહઅંકી એટલે કે એક્સ ડેસિમલ હોય છે અને અસંખ્યંકી અને ઓક્ટેટલ હોય છે. જુદી જુદી અંક પદ્ધતિઓના ઉદાહરણ પ્રેસિડેન્ટ આઈમાં આપવામાં આવ્યું છે. દશાંકી અચળમાં 0 થી 9 અંક ઉપયોગ કરે છે. આ અંકો આગળ યુનરી નંબર એટલે કે પ્લસ કે 3 મિલિયન નિશાની ઉમેરી શકાય છે. ષોડંકી અચળમાં 0 થી 9 અંક અને A થી F અક્ષરો ઉપયોગ કરે છે. આ A થી F અક્ષરો અનુક્રમે 10 થી 15 સંખ્યાઓનું નિર્ધારિત કરે છે. ષોડંકી સંખ્યાઓ આધારે 16 છે. આ કિંમતો સી ભાષામાં ઉપયોગ કરવામાં આવે ત્યારે તેના દશાંશ સંખ્યાથી અલગ પાડવામાં તે સંખ્યા આગળ x અથવા x ઉમેરવા માટે વપરાવામાં આવે છે. એટલે કે ષોડંકી પદ્ધતિ શું કરે છે? 0 થી 1 અંક લે છે અને A થી F અક્ષરો ઉપયોગ કરે છે. જે રીતે આપણે 0x અને 0x સ્મોલ અને કેપિટલમાં તમે ઉમેરી શકો છો. અસંખ્ય અક્ષરો 0 થી 7 અંકનો ઉપયોગ કરે છે. આ અંક પદ્ધતિ આધારે 8 છે. આ કિંમતોને સી ભાષામાં ઉપયોગ કરવામાં આવે છે ત્યારે દશાંકી સંખ્યાથી અલગ પાડવામાં તેની આગળ 0 ઉમેરવામાં આવે છે. કોષ્ટક 10.4 કેટલાક માન્ય અને અમાન્ય પૂર્ણાંક અચળ સંખ્યા બતાવે છે. અમાન્ય અચળ સંખ્યા પૂર્ણાંક અચળ સંખ્યા માન્યમાં છે 40,000 એટલે કે માન્ય દશાંશ ધન પૂર્ણાંક સંખ્યા કહેવામાં આવે છે. આગળ -120 એટલે કે માની દશાંશ ધન સંખ્યા છે. એટલે કે આગળ સિમ્બોલ મૂકેલા છે, ચિહ્ન મૂકેલા છે, ડેશ ચિહ્ન મૂકેલા છે. એને શું કહેવાય છે? માન્ય દશાંકી ત્રણ પૂર્ણાંક સંખ્યા કહેવામાં 3 એ ધન સંખ્યા છે અને કે કેરેક્ટર છે. 40,000 એટલે કે ધન સંખ્યા કહેવામાં આવે છે અને 3 એ દશાંકી 3 અને પૂર્ણાંક સંખ્યા કહેવામાં આવે છે.
આ માન્ય દશાંકી ધન લોક અપૂર્ણ સંખ્યા એટલે કે આગળ કેપિટલ આગળ અંક હોય અને છેલ્લેમાં કેરેક્ટર હોય એટલે કેપિટલ અક્ષરમાં કેરેક્ટર હોય તો એને શું કહેવાય છે? માન્ય દશાંક ધન લોક અપૂર્ણ સંખ્યા કહેવામાં આવે છે. આ નીચે છે એક્સ એટલે કે આગળ નંબર છે, પાછળ કેરેક્ટર છે અને લાસ્ટમાં નંબરને માન્ય અળંગ્ય સંખ્યા કહેવામાં આવે છે. તો આ રીતે નીચે બી છે તમારે આગળ નંબર છે, પાછળ કેરેક્ટર છે અને આ કેપિટલમાં છે, આ સ્મોલમાં છે, 90 નંબર છે, માન્ય અંકી સંખ્યા કહેવામાં આવે છે. તો આ રીતે આપણે એને માન્ય ગણવામાં આવે છે. આ નંબર છે તો માન્ય અસંખ્ય સંખ્યા કહેવામાં આવે છે. નંબર હોય કેરેક્ટર હોય અસંખ્ય સંખ્યા કહેવામાં આવે છે. આ માન્ય તો આ માન્ય છે, અલ્પવિરામ માન્ય નથી એટલે કે આની વચ્ચે લખો તમે અલ્પવિરામ વચ્ચે આવે તો આ માન્ય નથી. હવે આગળ દેશ છે પછી 0.0 આવે તો આ અપૂર્ણ સંખ્યા તે અપૂર્ણ સંખ્યા માન્ય નથી. આગળ તમે રેસ લખો, આ કેપિટલ અક્ષર કરો, અક્ષર શું છે? અક્ષર આપેલા છે તો આગળ અક્ષર છે આ દેશ છે આ રીતે આ માન્ય કહેવામાં આવે છે. આ રીતે જી તમે મૂકો, જી લાસ્ટમાં જી અળંકેય તો આ માન્ય સંખ્યા છે. પછી આગળ મૂકો તો શું કહીએ તમારે આ માન્ય સંખ્યા છે. આગળ 0.9 મૂકો એને તમે અસંખ્ય સંખ્યા ગણવામાં આવે છે. તો આ રીતે તમે અપૂર્ણ સંખ્યા ગણવામાં આવે છે. અચ્છા, અપૂર્ણ કન્સ્ટન્ટ તો અપૂર્ણ અચળ હતો આ અપૂર્ણ અચળ રિયલ કન્સ્ટન્ટ આ છે કન્સ્ટન્શન કે રિયલ કન્સ્ટન્શન કહેવામાં આવે છે. આ તો ઇન્ટિજર કન્સ્ટન્ટ આ રિયલ કન્સ્ટન્ટ શું છે? તો અપૂર્ણ ભાગ કરાવતા દશાંકી અપૂર્ણ અચળ તરીકે ઓળખાય છે. 10.50 65.75 વગેરે અપૂર્ણ અચળના ઉદાહરણ છે. દોઢ જો આવે છે અપૂર્ણ સંખ્યા કહેવામાં. અચળોની રજૂઆત વૈજ્ઞાનિક સ્વરૂપે પણ કરી શકીએ છીએ. વૈજ્ઞાનિક સ્વરૂપે આ સંખ્યાની સ્વરૂપે કરી શકીએ છીએ. આ પ્રકારની રજૂઆત માટે મેન્ટિસા અને એક્સપોન્ટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે 25.75 સંખ્યાને વૈજ્ઞાનિક સ્વરૂપે 0.2575 અથવા તો 0.e તરીકે રજૂ કરી શકીએ છીએ. અહીંયા આમ 0. મેન્ટિસા અને 2 ને એક્સપોન્ટ કહે છે. વાણી ઈ અને ઈ સરખા છે. કોષ્ટક 10.5 માં કોષ્ટક માની અને આ માન્ય આપણું અચળની યાદી આપી શકીએ છીએ. અને નીચે આપેલા છે 10.5 માં આપેલા છે. માન્ય છે આ માન્ય ગણવામાં આવે છે. આપણે આ માન્ય કરતા હતા ઇન્ટેજરમાં પૂર્ણ સંખ્યામાં, પૂર્ણ સંખ્યામાં આપણે અમાન્ય કરતા હતા, આ માન્ય ગણાય છે. ઠીક છે. તો આ તમારે જે માન્ય છે તે પાછળ 0 રૂપાંતર પામે છે. માન્ય સંખ્યા અસંખ્ય આપોઆપ 3.0માં આ રૂપાંતર પામે છે તમારે. તો આ રીતે હેસ આગળ રહો તો માન્ય ત્રણ દશાંકી કહેવામાં આવે છે. તો માની કે વૈજ્ઞાનિક કિંમતોની વિજ્ઞાન જગ્યાએ કિંમત ગણતા હોય વૈજ્ઞાનિકો તો આ રીતે કિંમત ગણતા હોય છે. આગળ હેઝ પાછળ પાઈ આ રીતે માની વૈજ્ઞાનિક કિંમત શું હોય છે? માની વૈજ્ઞાનિક કિંમત આ રીતે હોય છે. આ માની તો આ માની અલ્પવિરામ હોય તો આ માની નથી હોય. તો અને વિશિષ્ટ ચિહ્ન માની નથી હોય અને એની સાથે એક્સપોન્ટ પૂર્ણ હોવો જોઈએ અને આગળ માઇનસ સંખ્યા હોય છે. પછી ખાલી જગ્યા માની નથી. તમે લોકો પછી સ્પેસ વચ્ચે લાવો તો આ સંખ્યા માન્ય નથી. આ રીતે સંખ્યા તમને જોવામાં આવે છે. અક્ષરના અચળ એટલે શું? કેરેક્ટર કન્સ્ટન્ટ એટલે શું? નામ પ્રમાણે આ અક્ષરના અક્ષરોમાં સમાવેશ કરવામાં આવે છે. સી ભાષામાં બે પ્રકારના અક્ષર ઉપલબ્ધ છે. એ એક અક્ષર સ્વરૂપ અચળ અને સ્ટ્રિંગ અચળ કહેવામાં આવે છે. અચળ અને સ્ટ્રિંગ અચળ કહેવામાં આવે. સ્ટ્રિંગ આ એક અક્ષર સ્વરૂપે અચળ સિંગલ કેરેક્ટર કન્સ્ટન્ટ. આ પ્રકારના અક્ષરમાં એક અક્ષરો કે અવતર ચિહ્નોમાં આવનારી રજૂ કરવામાં આવે છે. એચ, વી, એસ, ડોલર વગેરે એક અક્ષર સ્વરૂપે રજૂ કરવામાં આવેલા અક્ષરને કેટલાક ઉદાહરણ છે. અહીંયા દરેકના અક્ષરને આચરણને SCEI એટલે કે અમેરિકન સ્ટાન્ડર્ડ ફોર ઇન્ફોર્મેશન
ઇન્ટરચાર્જ નામે ઓળખતી કિંમત સાથે જોડાયેલા હોય છે. એસી કિંમતો અને તેની સાથે જોડાયેલા જુદા જુદા અક્ષરોની વિગતો પરિશિષ્ટ 2 માં આપવામાં આવે છે. સ્ટ્રિંગ ઇન્સ્ટન્સ શું છે? સ્ટ્રિંગ કન્સ્ટન્ટ શું છે અને સ્ટ્રિંગ અચળ શું છે? સ્ટ્રિંગ અચળને બે અવતરણ ચિહ્નોમાં આવનારી લખવામાં આવ્યું છે, એટલે કે ડબલ કોટેશનમાં લખવામાં આવેલા અક્ષરોનો સમૂહ દ્વારા રજૂ કરવામાં આવે છે. સી લેંગ્વેજ, બાય, વી વગેરે સ્ટ્રિંગ અચળના કેટલાક ઉદાહરણ છે. સ્ટ્રિંગ અચળ સાથે કોઈ એસી કિંમત જોડાયેલી હોતી નથી. અહીંયા સ્ટ્રિંગ અચળ વી અને અક્ષર સ્વરૂપે રહેલી અચળ વી સરખા નથી. સ્ટ્રિંગ વી માટે બે મેમરી સ્થાન આપવામાં આવે છે, જ્યારે વી અક્ષરને માત્ર એક જ મેમરી સ્થાન આપવામાં આવે છે, કારણ કે સી ભાષામાં સ્ટ્રિંગનું અંત નલ અક્ષર 0 થી થાય છે. તમારે બ્લેક સ્લેશ અક્ષરોને બેક સ્લેશ અને બેક સ્લેશ કેરેક્ટર અને વચ્ચે જગ્યા છોડે છે, આપણે બેક સ્પેસ મારે છે, એ શું છે? જે બેક સ્પેસ હોય છે ને, આપણે જે બેક સ્પેસ મારતા હોય તો આ શું છે? તો આપણે સમજીએ બેક સ્પેસ સ્લેશ શું છે. નામ અનુસાર સિંગલ કેરેક્ટર અચળ એ એક અક્ષરનો ઉપયોગ કરે છે. આ શું છે? એક અક્ષરનો ઉપયોગ. તમે સ્પેસ મારો તો સમજો તમે એક અક્ષરનો તમે ઉપયોગ કર્યું છે. તમે કીબોર્ડને સ્પેસ આપો છો ને, તો એ બે અક્ષર એ ગણવામાં આવે છે. જ્યારે સ્ટ્રિંગ અનેક અક્ષરોનો ઉપયોગ કરે છે, સી ભાષા એક અન્ય પ્રકારના મિશ્ર અક્ષરો પૂરી પાડે છે, જે બે અક્ષરોનો ઉપયોગ કરે છે. આ અક્ષરોને બ્લેક સ્લેશ અક્ષરો અથવા એસ્કેપ સિક્વન્સ કહે છે. અને એ શું છે? એસ્કેપ બ્લેક કેરેક્ટર અથવા એસ્કેપ સિક્વન્સ કહેવામાં આવે છે. એટલે કે તમે સ્પેસ મારો તો એને સિક્વન્સ બી કહેવાય છે, અથવા તમે બીજી જગ્યાએ ખાલી રાખો એને બ્લેક સ્પેસ બી કહેવામાં આવે છે. પ્રથમ અક્ષર હંમેશા બ્લેક સ્પેસ હોય છે. પ્રથમ જે અક્ષર હોય છે શું હોય છે? બ્લેક સ્પેસ હોય છે. જે આપણે લાઈન છોડવા હોય તો આપણે સ્લેશનો ઉપયોગ કરીએ છીએ ને, તો આ સાઇનિંગ બતાવે છે. આ પછી પાછા આપણે નંબર લખીએ છીએ. આ સાઇનિંગ હોને કારણે આ અક્ષરને બેક સ્લેશ અક્ષર તરીકે ઓળખવામાં આવે છે. આ અક્ષર શું બ્લેક સ્લેશ તરીકે અક્ષરને ઓળખવામાં આવે છે. તો આ અક્ષરના પરિણામ સ્વરૂપે વ્હાઇટ સ્પેસ, બેક સ્પેસ અને વ્હાઇટ સ્પેસ દર્શાવતી હોવાને કારણે તેને એસ્કેપ સિક્વન્સ પણ કહે છે. સિંગલ કેરેક્ટર અક્ષરની જેમ આ અક્ષર સાથે પણ એક એસી કિંમત સંકળાયેલી હોય છે. સી ભાષામાં ઉપલબ્ધ બેક સ્લેશ અક્ષરો અને તેના ઉપયોગ થતા સી કિંમતોની યાદી કોષ્ટક 10.10 દર્શાવેલ 10.6 માં આપવામાં આવી છે. તો બેક સ્લેશનું ઉદાહરણ નીચે પ્રમાણે આપેલા છે. જો તમે સાઇનિંગ જોતા હોય તો એને બ્લેક સ્લેશ કહેવામાં આવે છે, કે આગળ જો અક્ષરની તમે પ્રિન્ટ એફ આગળ મૂકવામાં આવે છે, તો એને આના દ્વારા તમે લાઈન હોય લાઈનને બ્રેક કરવી હોય કોઈ પણ તો આના દ્વારા પણ તમે કરી શકો છો. આ આગળ જોઈએ છે. આ તમારે બ્લેક સ્પેસ બતાવે છે. ઠીક છે. એ બ્લેક સ્લેશ છે. 0 લખો તો નલ કિંમત ઉમેરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. આગળ તમે આ મૂકો, સ્લેશની સાઇનિંગ છે, આ સ્લેશની સાઇનિંગ છે. તમારે 0 મૂકો તો શું યુઝ શું થાય છે? નલ કિંમત ઉમેરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. આ મૂકો તો સહણી અલ્ટરનેટ ઉમેરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. બી મૂકો તો બેક સ્પેસ ઉમેરવા માટે ઉપયોગ થાય છે. ટી મૂકો કે આરી ટેપ ઉમેરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. એ મૂકો તો નવી લાઈન લીટી ઉમેરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. આના એસી અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ઇન્ટરચાર્જ વેલ્યુ એટલે શું હોય છે? આટલી વેલ્યુ સમજાવવામાં આવે છે. 0 માં 0 હોય છે, એની 7 ને 8 હોય છે, એની 9 હોય છે, એની 10 11 હોય છે. આ બધી કિંમત સામે છે. તો કોષ્ટક ધ્યાનથી તમે જો આ કોષ્ટકમાં આપવામાં ઉમેરવામાં આવે છે. સ્કેપ સિક્વન્સનો ઉપયોગ મુખ્ય ધ્યાનથી તમે જોઈ લો. આ કોષ્ટક કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે તમારે. ઠીક છે. તો તમારે એક્ઝામમાં પૂછવામાં આવશે કે બ્લેક સ્પેસ શા માટે ઉપયોગ કરવામાં આવે છે. તો તમે નીચે ઓપ્શન લખી દો. નલ કિંમત ઉમેરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. એની કેટલી વેલ્યુ હોય છે? તો આગળની વેલ્યુ એસી એ વેલ્યુ કેટલી હોય છે? તો આ વેલ્યુ તમે 0 લખી
આ બધા તમારે MCQમાં પૂછવામાં આવે છે તમારા સવાલ. આનો સવાલ તમારે MCQ પૂછવામાં આવે છે, તો એનું તમે ધ્યાનથી જો કોષ્ટકમાં તમારે એક્ઝામમાં પૂછવામાં આવશે. હવે એસ્કેપ સિક્વન્સનો ઉપયોગ મુખ્યત્વે ગોઠવણી એટલે કે ફોર્મેટિંગ કે તે કરાવવાનું હોય છે. ફોર્મેટિંગના હેતુસર કરવામાં આવે છે. અને જો કારણ છે, જે રીઝન છે, તમારે લાઇન બ્રેક કરવાનું હોય તો તમે સિલેક્ટ N મૂકો. તમે લાઇનને આડી મૂકો તો સિલેક્ટ T કરો. તમે ફોર્મેટ કરવાનું, ફોર્મેટ ફિટ કરવાનું હોય તો તમે સિલેક્ટ F મૂકો. તમારે હેતુ તમારે તો તમે પ્રોગ્રામ બનાવો છો તો તમે પ્રોગ્રામનું તમારે તમે જો રજૂઆત કરો છો, પ્લાનિંગ કરો છો, તમારું કારણ શું છે, કઈ કારણ છે, તો કારણ પ્રમાણે તમે રજૂ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે /n નો ઉપયોગ કરીને ઇનપુટ કે આઉટપુટ સામાન્ય નવી લીટી ઉમેરવા શકીએ છીએ. એટલે કે તમે ઉદાહરણ તરીકે તમે /n નો ઉપયોગ કરો તો એનો ઉપયોગ કે તમારે ઇનપુટ આઉટપુટ સમયનું નવી લાઈન ઉમેરવા માટે, અને બીજી લાઈન તમે એન્ટર મારો તો બીજી લાઈન આવી જાય, એના માટે તમે /n નો ઉપયોગ તમે કરો છો. આ અક્ષરોનો ઉપયોગ તમે પુસ્તકમાં અનેક જગ્યાએ તમે જોઈ શકો છો. તમે હવે આગળ વધીએ છીએ. સંકેતિક અક્ષર અને સિમ્બોલિક કસ્ટમ શું કોને કહેવામાં આવે છે? તો અહીંયા છે સંકેતિક આઈડેન્ટિફાય કરે છે. શું કે આઈડેન્ટિફાય કરતી હોય છે. આઈડેન્ટિફાય કરવા માટે મદદરૂપ ઘણા આંકડા અને અક્ષરી અક્ષરોને વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. સંકેત શું છે? બધા આંકડાઓ અને અક્ષરીઓને અને વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. આ પ્રકારના અક્ષરો સંકેત અક્ષર કહેવામાં આવે છે. આ પ્રકારના અક્ષરોને શું કહેવામાં આવે છે? સંકેતિત અક્ષરો કહેવામાં આવે છે. સંકેતિત અક્ષરોને વ્યાખ્યાયિત કરવા માટે નીચે જણાવેલા વાક્ય રચનાનો ઉપયોગ કરવામાં આવે છે. હેશ ડિફાઇન એટલે કે આઈડેન્ટિફાઈ વેલ્યુ. તો આ રીતે તમે ડિફાઇન કરે છે. શું કરે? તમારે આંકડાઓને, અક્ષરીઓને શું વ્યાખ્યાયિત કરે, કયા અક્ષર છે, કઈ વેલ્યુ છે, એને તમે સમજાય છે. આઈડેન્ટિટી ઓળખ બતાવે છે. તો ડિફાઇન તરીકે તમે ઓળખવામાં આવે છે. એનો અર્થ થાય છે આઈડેન્ટિફાઈ વેલ્યુ, કઈ કિંમત છે તમારી, કઈ ડિફાઇન કઈ કિંમત છે તમારે, એ તમે કરવામાં આવે છે. તો અહીંયા હેશ ડિફાઇનની પ્રી પ્રોસેસ ડાયરેક્ટિવ તરીકે ઓળખવામાં આવે છે. એને શું કહેવાય? પ્રી પ્રોસેસ તરીકે ઓળખવામાં આવે છે. જે વ્યાખ્યાયિત કરવાનું છે એક્ટિવનું સંકેતિત નામ આઈડેન્ટિફાય છે અને વેલ્યુ અને અચળ છે. સંકેતિત અચળના કેટલાક ઉદાહરણ નીચે દર્શાવેલા છે. તો નીચે તમે જોઈ શકો છો. તમે છે તમારે ડિફાઇન P1 આ તમારી વેલ્યુ છે. પછી ડિફાઇન મેક્સિમમ વેલ્યુ કેટલી હોય છે? ડિફાઇન ફ્લોટ, તમારે ફ્લોટ અને કયા આંકડા તમે દર્શાવવા માંગો છો, તો એને આ રીતે તમે સમજી શકો છો. આ તો ઉદાહરણ તરીકે નીચે આપેલા છે. અહીંયા પ્રથમ વિધાન PI અને P1 નામના સંકેતિત અચળને વ્યાખ્યાયિત કરે છે, જેની કિંમત અપૂર્ણાંક સંખ્યા 3.14 છે. બીજું વિધાન મેક્સિમમ વેલ્યુ અને નામનો સંકેત અચળને વ્યાખ્યાયિત કરે છે, જેની કિંમત પૂર્ણાંક 100 છે. અને આ અંતિમ વિધેય F નામનો સંકેતિત અચળને વ્યાખ્યાયિત કરે છે, જેની કિંમત C ભાષામાં આવેલી કીવર્ડ ફ્લોટ છે. કે એની કીવર્ડ ફ્લોટ કે આની કીવર્ડ છે. ફ્લોટ શું છે? એક મૂકે અને ફ્લોટ શું છે? એક કીવર્ડ છે. એક તમારું વર્ડ છે. તમારું કીવર્ડ ને ડેટા બેઝ છે, ડેટા છે તમારું. ફ્લોટ શું છે? ડેટા છે તમારે, કે તમારું માહિતી છે તમારી. કઈ માહિતી તમે ફ્લોટ એટલે કઈ વેલ્યુ તમે પોઈન્ટમાં મૂકો છો, એ પોઈન્ટ ડોટમાં મૂકો, એ કઈ વેલ્યુ મૂકો, તો એક કીવર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. તો ફ્લોટ એક કીવર્ડ છે. પ્રોગ્રામમાં ઉપયોગ લેવામાં આવેલા તમામ સંકેતિત અક્ષરો તેને વ્યાખ્યામાં આપેલી કિંમત સાથે બદલવાની સૂચના પ્રી પ્રોસેસ ડાયરેક્ટિવ વિધાન કમ્પાઇલરને આપે છે. એક ગોલક સ્પાયરની સપાટીનું ક્ષેત્રફળ શોધવા માટેનું પ્રોગ્રામ ઉદાહરણ 10.5 દર્શાવેલા છે, જેને પ્રી પ્રોસેસ ડાયરેક્ટિવ ઉપયોગ કરે છે. ઉદાહરણમાં 10.5નું કોડ લિસ્ટિંગ આકૃતિ 10.8માં દર્શાવેલું છે, તથા આકૃતિ 10.9નો પ્રોગ્રામનું પરિણામ દર્શાવેલા હોય છે. તો આપણે જોઈએ છે. આ પ્રોગ્રામ કરવાનું છે. તો કેરે કરી પ્રોગ્રામ કરવાનું છે. અહીંયા પ્રોગ્રામ સમજાવેલું છે. હેશ ઇન્ક્લુડ તમારે શું છે? હેડર ફાઇલ શું છે? ઇન્ક્લુડ સ્ટોરેજ અહીંયા સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ વેલ્યુ છે સ્ટાન્ડર્ડ. ઠીક છે. પછી આઈડેન્ટિફાય ઓળખાણ બતાવેલી કઈ ડિફાઇન એ ફ્લોટ ડેટાબેઝ છે. તમારે શું છે? તમારું
આ એક કીમાં છે, ડેટા છે, એને કહેવાય કીવર્ડ કહેવાય છે. ડિફાઇન પી એને પ્રિન્ટ બહાર પાડે. ડિફાઇન એસ સ્કેન કરે છે, તમારે સ્કેન જેવી રીતે તમે પાછળ તમારે લાગે. ડિફાઇન પી એની કિંમત બતાવે છે ડિફાઇન. તો આ ડિફાઇન તમારે ઓળખવા માટે શબ્દ તમારે સામે છે એને તમે ઓળખવા હોય. પછી ઇન્ટેજર કે અપૂર્ણાંક સંખ્યા કહેવાય. પૂર્ણ સંખ્યા કઈ છે? પછી તમે કોષ્ટકમાં તો કોષ્ટક તમે લખી શકો છો. જે તમારી પ્રોગ્રામ બનાવવાનું પ્લાનિંગ છે આ કોષ્ટકની બે જગ્યા કૌંસની તમે લખી શકો છો. તો આ પ્રોગ્રામ આપણે કરીએ છીએ. ચલો સ્ટાર્ટ કરીએ. આપણે ગ્લોબલ શેપનો ઉપયોગ સ્ટાર્ટ કરીએ છીએ. તો ડેસ્કટોપ પર જવાનું, પછી ગ્લોબલ સીનું સિમ્બોલ છે ડબલ ક્લિક કરીને ઓપન કરવાનું. પછી તમારા સામે ગ્લોબલ સીનું સિમ્બોલ તમારા સામે ઓપન થાય છે. આ તમારે ઓપન થઈ જાય, પ્રોસેસ થાય છે. ઓપન કર્યા પછી નવી ફાઇલ લેવાનું. પછી તમારે પ્રોગ્રામ તમારે અહીંયા તમારે પ્રોગ્રામને લખવાનું. જો પ્રોગ્રામ તમારે આપેલા ચોપડીમાં આપેલા છે એ જોઈને તમે લખવાનું. મેં અહીંયા પ્રોગ્રામ ટાઈપ કરું છું, ધ્યાનથી તમે જોજો. તમે
આ રીતે આપણે પ્રોગ્રામ ટાઈપ કરી નાખ્યું છે, સામે પ્રોગ્રામ લખેલા છે. એસ ઇન્ક્લુડ એટલે કે સ્ટુડિયો સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ હેડર ફાઇલ છે. ડિફાઇન છે એટલે કે કઈ કિંમતને આપણે શોધવાનું છે, ઓળખવાનું છે. તો આ એફ એ ફ્લોટ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ફ્લોટ એક કીવર્ડ છે. પી પ્રિન્ટ એફ કહેવામાં આવે છે, અને કઈ વસ્તુ પ્રિન્ટ એફ તમારે પ્રિન્ટ કરવાનું છે, પણ આઉટપુટ લાવવાનું છે. એસ સ્કેન એફ શું વસ્તુને પ્રિન્ટ કરીને તમારે આઉટપુટ તમારે લાવવાનું હોય છે, તો સ્કેન એફ કહેવામાં આવે છે. P1 લખ્યું છે. P1 એટલે કે તમે આ વેલ્યુ દ્વારા તમે એની આન્સર આ વેલ્યુ દ્વારા તમે જવાબ લાવી શકો છો. આ ઇન્ટીજર શું પૂર્ણ સંખ્યા છે અને એમ ને જોડે છે. આ બે છગડીયા કૌંસ વચ્ચે શું મૂક્યું છે? તમે બે છગડીયા કૌંસ, આ છગડીયા કૌંસ ઓપન કર્યું છે અને આ છગડીયા કૌંસને ક્લોઝ કર્યું છે. તો આ છગડીયા કૌંસ વચ્ચે તમે પ્રોગ્રામ તમારે લખવાનું છે. તો પ્રોગ્રામ લખી એફ રિડ્યુસ હેઝ સેરેલ એટલે કે સત્ય પકડની સંખ્યા તમારે શોધવાની, કેટલી સત્ય તમારી હોય છે તમારે એ તમારે શોધવાનું રહેશે. તો આ પ્રોગ્રામ આટલા સ્વરૂપને લખી દીધા છે. અહીંયા શ્રેષ્ઠ છે 4 મલ્ટીપલ P1 મલ્ટીપલ્સ રેડ્યુસ મલ્ટી અને ગુણાકાર એ તમે રાખ્યા છે. આટલી સંખ્યા છે, આટલા ક્ષેત્રફળ શોધવાનું છે. એન એક ક્ષેત્રફળ એન છે. એફ શું છે? તેના ફ્લોટ છે, અને તમારી અહીંયા ફ્લોટ આપણે આપેલા છે ને એફ, તો અહીંયા ફ્લોટ આપણે કીવર્ડ આપેલા છે. સ્કેન એફનો ફ્લોટ તમારે જો કીવર્ડ છે એ તમારે સ્કેન એફ કરશે તમારે. તો પ્રોગ્રામ રન કરીને આપણે કંટ્રોલ F9 પ્રેસ કરવાનું. કંટ્રોલ F9 તમારે શું પ્રોગ્રામ રન થઈ ગયો. તો તમારે રનમાં જઈને અહીંયા લખેલા રન, તો આ પ્રેસ કરશો તો સામે તમારે એક એરર બતાવ્યું. કઈ એરર છે અને તમારે શોધવાનું રહેશે તમારે. તો અહીંયા શું તમારી એરર અહીંયા તમારે દર્શાવવામાં આવી છે. તમારી એ એરર છે તમારી. તો શું લખેલા છે એરરની અંદર ધ્યાનથી તમે જો તમારે. તો અહીંયા તમે એ આઇકન નાખી દો, રેડ્યુસ કરવાનું. ઠીક છે. તો અહીંયા તમે રેડ્યુસ કરશો તો આવશે. ફરીથી તમે કંટ્રોલ F9 તમારે પ્રેસ કરવાનું, તમારો આન્સર તમારે આવશે. કંઈ મેળવી લખવાનું હું લખું છું 3 પોઈન્ટ, જવાબ લખું તમારે લખું તો 2.5 લખું છું. 2.5 ઠીક છે. તમારે એન્ટરમાં આવું તો એની કિંમત દર્શાવવામાં આવશે. કઈ કિંમત આવશે એની જોઈએ, પણ કંટ્રોલ F9 કરીને ફરીથી આપણે જોઈએ તમારે. તો કઈ વેલ્યુ એ 2.5 તમે સામે તમે દર્શાવવામાં આવશે. 2.50 ને ઇઝ 74 અહીંયા લખેલા છે. સરફેસ એરિયા ફોર ધ સેપરેટ વિથ ધ રેડિયસ 2.5000 50,000 5 lakhs is the 74%. એ તમારે આન્સર તમારે આવી 2.5 કરોડ એ રીતે તમારો આન્સર તમે સામે આવશે. તો આ રીતે તમે આન્સર તમે લાવી શકો છો. તમે આગળ વધી આ પ્રોગ્રામ કરીને આપણે સમજી લીધા છે. તમારે જે તો આ રીતે તમારા સામે આવ્યું છે હતું. આઉટપુટ છે આપણું, આપણે પ્રોગ્રામ અહીંયા લખેલું હતું. અહીંયા પ્રોગ્રામ આપણે કરીશું. તો આપ સમજૂતી આપી છે. આ પ્રોગ્રામ શું સમજૂતી છે? આ પ્રોગ્રામમાં 4 સંકેતી આચરણો વ્યાખ્યાયિત કર્યા છે. ઠીક છે. કયા 4? એફ ને કીવર્ડ છે. કીવર્ડ ફ્લોટ માટે પ્રોગ્રામ છે. પી વિધેય લાવો તમારે. વિધાન તમારે વિધેય શું છે, તમારા ફોર્મ્યુલા શું છે. પી વિધેય છે. પ્રિન્ટ એફ માટે એસ કરવાનું છે. પ્રિન્ટ એફ અને વિધેય માટે એફ કરવાનું છે. અને એસ વિધેય સ્કેન થાય છે, સ્કેન કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. P1 આપણું કિંમત શું છે તો આપણે 3.14 તમે લખ્યા છે. માટે ઇન્ટેજર મેન વેલ્યુનું વિધેયનું પ્રથમ એફ વિધાન એફ ડેટા પ્રકાર માટે એક બે ચલ વ્યાખ્યાયિત કરે છે. એફ એ ફ્લોટનું નિર્દેશ કરતું હોતી ખરેખર અહીંયા બે ફ્લોટ ચાલને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ત્રીજું વિધાનમાં પીનો ઉપયોગ કરીને સંદેશ દર્શાવેલા છે, ત્યારે પછી એસનો ઉપયોગ કરી ત્રીજી કિંમતને વાંચવામાં આવે છે. અને ગ્લોબલ સ્પાયરના સપાટીમાં ક્ષેત્રફળની ગણતરી કરવામાં આવે છે. અંતમાં ફરી પીનો ઉપયોગ કરીને સંદેશ સાથે સપાટીનું ક્ષેત્રફળ દર્શાવવામાં આવ્યા છે. આ સી પ્રોગ્રામ યાદ રાખવાની મુદ્દાઓ. આ સી પ્રોગ્રામ કયા મુદ્દાઓ યાદ રાખવાનું હોય છે? સી ભાષામાં પ્રોગ્રામિંગ સરળ હોવાનું જતાં તેને મહાવરો જરૂરી છે. તમામ સી પ્રોગ્રામ નીચેના વિભાગમાં આપવામાં આવેલા મુદ્દા યાદ રાખવું જોઈએ. હેડર ફાઇલને મેઇન વિધેય પહેલાં ઉમેરવું જોઈએ. અમલ કરી શકાય તે કોઈપણ સી પ્રોગ્રામ હંમેશા મેઇન વિધેય હોય છે. આ સી પ્રોગ્રામનું અમલીકરણ મેઇન પછીના ઉડતા ચઢતા કૌંસથી
શરૂ કરવામાં આવે છે. સી પ્રોગ્રામમાં સરખા અને ગણાતા બે વિધેય માનીએ નથી. બે જો સરખા હોય સામાન્ય હોય એ માનીએ નથી. સામાન્ય રીતે સી પ્રોગ્રામના નાના સ્મોલ અક્ષર દ્વારા લખવામાં આવે છે. આઇડેન્ટિફાઈ કેસ સેન્સિટિવ છે, એટલે કે આઇડેન્ટિફાઈ કરવામાં આવે છે, ડિફાઇન કરવામાં આવે છે, ઓળખવામાં આવે છે અને કેસ સેન્સિટિવ હોય છે. સી પ્રોગ્રામના બે શબ્દ વચ્ચે ઓછામાં ઓછી એક ખાલી જગ્યા હોવી જોઈએ અને સી પ્રોગ્રામના બે શબ્દ વચ્ચે ઓછીમાં ઓછી એક ખાલી જગ્યા જરૂરી છે. સામાન્ય રીતે સી ભાષામાં વિધાન આધુનિક વિરામ એટલે કે સેમિકોલન દ્વારા પૂર્ણ કરવામાં આવે છે અને પછી પાછળની તમે જો સેન્ટેન્સ લખો, જે તમારે સેન્ટેન્સ લખો એની પાછળ તમારે શું લખવામાં આવે છે, તમારે સેમિકોલન ઉમેરવામાં આવે છે. ખાલી જગ્યા ઉમેરી શકે તેવા તમામ વિસ્તાર નોંધે કોમેન્ટ ઉમેરી શકે છે અને ખાલી જગ્યા ઉમેર્યા પછી કોઈ પણ તમે કોમેન્ટ નોંધ તમે લખી શકો છો. દરેક ઉડતા છગડીયા કાઉન્સને સંબંધિત પૂરું થતા છગડીયા કાઉન્સનું હોવું અનિવાર્ય છે. જ્યારે તમે પ્રોગ્રામ પૂરા થાવ તો છેલ્લોમાં તમારે છગડીયા કાઉન્સ તમારે કરવાનું રહેશે. સી પ્રોગ્રામનું અમલીકરણ એક્ઝેક્યુટિવ ઓફ ધ સી પ્રોગ્રામ. સી પ્રોગ્રામ કેવી રીતે અમલીકરણ થાય છે તેની તમારી સામે છે. સી પ્રોગ્રામનું અમલીકરણ એક્ઝેક્યુટિવ ઓફ ધ પ્રોગ્રામ. અત્યાર સુધીમાં આપણે ઘણા સી પ્રોગ્રામ અને તેના પરિણામ જોયા છે. હવે આપણે સી પ્રોગ્રામનો અમલ કરતા શીખીએ. પ્રત્યક્ષ અનુભવ કરતા પહેલાં આ માટે જરૂરી સોપાન સમજીએ કે આકૃતિ 10.10 છે. યુઝર ટાઈપ પ્રોગ્રામ. યુઝર ડેટાને ઉપયોગ કરતા પ્રોગ્રામ ટાઈપ કરે છે. એડિટર કરે છે અને સોર્સ. એડિટર કરે છે અને એડિટર હોય છે. કોઈ પણ એડિટર ઓપન કરીએ અત્યારે આપણે પ્રોબર સીનો ઓપન કર્યું છે અને એડિટર છે. આ સોર્સ કોડ શું હોય છે? ટ્રાન્સલેટ અને સી ભાષા ટ્રાન્સલેટર છે. આપણે સી ભાષાને આપણે લખીએ છીએ એ કોમ્પ્યુટરને સમજાવે છે. સી ભાષા આપણે ટ્રાન્સલેટર છે. ઓબ્જેક્ટ કોડ શું હોય છે? લિંક. જે લિંક મોકલે છે, કઈ લિંક દ્વારા કઈ લિંક છે હેડર ફાઇલ હેઝ ડિફાઇન્ડ સ્ટુડિયો લિંકર કહેવાય અને લાઇબ્રેરી ફાઇલ કહેવામાં આવે છે. હેડર ફાઇલને આપણે એસક્યુએલ કોડ લોડ શું લોડ કરે છે? ઇન્ટીજર ડેટા. જો આપણે કીવર્ડ આપે છે, કીવર્ડ એ ડેટા છે. આપણે કીવર્ડ છે ફ્લોટ છે, ઇન્ટીજર છે, ચાર છે, કેરેક્ટર છે, આ બધા શું ડેટા છે એ લોડ કરે છે. શું લોડ કરે છે? તમારે તમે જો વેલ્યુ ના આપો તો એનો જવાબ તમારે આન્સર લાવવાનો ફાઇનલ આઉટપુટ તમારે આવે છે. તો આ શું છે? તમારે સી પ્રોગ્રામનું અમલીકરણ છે. આ રીતે સી પ્રોગ્રામ તમે લખવામાં આવે છે. અત્યારે સુધી સમજી સુધારે આ જોઈએ આકૃતિને સમજી શકીએ છીએ. આપણે 10 પોઈન્ટ આકૃતિ સમજાવવામાં આવે છે. આકૃતિ 10 પોઈન્ટમાં તમે દર્શાવવાનું છે ટેક્સ્ટ એડિટરનો ઉપયોગ કરી પ્રોગ્રામ લખવામાં એ સૌપ્રથમ અવશોષણ છે. ટેક્સ્ટ એડિટરની મદદથી લખવામાં આવેલા પ્રોગ્રામને સોર્સ કહેવામાં આવે છે અથવા સોર્સના પ્રોગ્રામને કહે છે. સોર્સ પ્રોગ્રામ કહેવામાં આવે છે. સી ભાષામાં લખવામાં આવેલી સી ફાઇલનું ઉલ્લંઘન સી.સી કરવાનું. ઉલ્લંઘન કે લિંક કઈ દીધું છે તો ઉલ્લંઘન શું .સી છે. જ્યારે તમે ફાઇલ સેવ કરો તો પાછળ શું લખવાનું? .સી લખવાનું. નામ ફાઇલનું નામ લખવાનું, પાછળ શું લખવાનું? .સી. એ અનુલંબન કહેવામાં આવે છે. જે રીતે આપણે HTMLની અંદર તમે HTML કોડિંગ કરતા હતા તો તમે ફાઇલ છો તો પાછળ તમે શું લગાવતા હતા? .html. એ સી ભાષાની અંદર તમારે અનુલંબન શું છે? .સી છે. તે પછી કમ્પ્યુટરની મદદથી પ્રોગ્રામને સંકલિત કરવામાં આવેલા કમ્પ્યુટરને એક અનુવાદને ટ્રાન્સલેટર કહેવામાં આવે છે. સી સોર્સ તમારો ટ્રાન્સલેટર છે. જે સોર્સ પ્રોગ્રામને ઓબ્જેક્ટ પ્રોગ્રામ નામનું ઓળખતા મશીનની ભાષાના કોડનો ઉપયોગ કરે છે. ઓબ્જેક્ટ કોડનું જુદા જુદા સ્વરૂપ છે. ત્યાર પછી લિંકર નામ ઓળખતા પ્રોગ્રામની મદદથી ઓબ્જેક્ટ કોડ સાથે લાઇબ્રેરી ફાઇલનું જોડાણ થાય છે અને લિંકિંગ થાય છે. લિંકિંગ કરી શકે. એક્ઝિક્યુટેબલ પ્રોગ્રામને એક એક્ઝિક્યુટ કોડ તરીકે તૈયાર કરવામાં આવે છે. અંતમાં પરિણામ દર્શાવવા માટે એને એક્ઝિક્યુટેબલ કોડની જરૂર વિગતો માટે ડિલોડ નામના પ્રોગ્રામની મદદથી મેન્યુમાં મૂકવામાં આવે છે. તમારે ખ્યાલ જો અત્યારે તમે સમજાવ્યું તમે ઉપયોગ કરતા પ્રોગ્રામ લખે છે ક્યાં અંદર એડિટરમાં સી એડિટર હોય. એડિટર એટલે કે તમારે પ્રોબર સી હોય, ઘણા એડિટર આવે છે. પછી સોર્સ કોડ ટાઈપ કરી ટ્રાન્સલેશન સી ભાષાનો ઉપયોગ કરે છે. ઠીક. હવે લિંકર શું છે? તમારી ફાઇલ હેડર ફાઇલ તમારે લાઇબ્રેરી ફાઇલ તમારે હેડર ફાઇલ ડિફાઇન ઇન્ક્લુડ હોય, હેઝ ઇન્ક્લુડ સ્ટુડિયો લિવાય. ડેટા કયા ડેટા ઉપર કોઈ ઇન્ટીજર છે, ફોરવર્ડ છે, કાર છે. પછી તમે ડેટા ટાઈપ કરો તો એને કહેવાય છે સીનું એક્ઝિક્યુટિવ ઓફ ધ સી ભાષા લઈને કહેવામાં આવે છે. આ પુસ્તકમાં આપણે
આ પુસ્તકમાં આપણે જીસીસી નામના કમ્પ્યુટરનો ઉપયોગ કરે છે. ઉબુન્ટુ ની અંદર જીસીસી નામના અને જેડિટ નામના કમ્પ્યુટરનો ઉપયોગ કર્યું છે. જીસીસી કમ્પ્યુટર ફ્રી સોફ્ટવેર ફાઉન્ડેશન દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે. અને કઈ ફાઉન્ડેશન દ્વારા? ફ્રી સોફ્ટવેર ફાઉન્ડેશન દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે. તે યુનિક્સ અને લિનક્સ આધારિત છે. શું છે? એ યુનિક્સ અને લિનક્સના આધારિત હોય છે. ANSI કે અમેરિકન નેશનલ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ સી કમ્પ્યુટર છે. સામાન્ય રીતે ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમની અંદર આ ઉપયોગ કરવામાં આવે છે. આનો ઉપયોગ કાં થાય છે? ત્યારે ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ છે એની અંદર ઉપયોગ કરવામાં આવે છે. જેડિટ તરીકે એડિટર છે અને જીસીસી તરીકે એડિટર છે. એડિટર તરીકે આપણે શું લખીએ છીએ? પ્રોગ્રામ ટાઈપ કરીએ છીએ. જે સામાન્ય રીતે તેના કમ્પ્યુટર લાઇન દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે. આપણે તેના સીટી અને જેવો ટેક્સ્ટ એડિટર અથવા લિપિક જેવો એડિટર ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ સાથે પણ સંકળાઈ શકે છે. મોટાભાગના તમામ લિનક્સ સ્થાપનાઓ સાથે તે પૂર્વ સ્થાપિત હોય છે, જેથી આપણે તેનો ઉપયોગ કોઈ મુશ્કેલ વગેરે સરળતાથી કરી શકીએ છીએ. ચલો આપણે આ કમ્પ્યુટરનો ઉપયોગ કરીએ. સૌપ્રથમ ટેક્સ્ટ એડિટરનો ઉપયોગ કરી પ્રોગ્રામ લખવાની જરૂર પડશે. સી ભાષા પ્રોગ્રામ લખવા માટે કોઈ પણ ટેક્સ્ટ એડિટર ઉપયોગ કરી શકે છે. લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં જેડિટ, લિનક્સ અને બીજા ઘણા ટેક્સ્ટ એડિટર ઉપલબ્ધ છે. તેમને અનુકૂળ હોય તેવું તમને જે પણ અનુકૂળ હોય તેવી કોઈ પણ એક એડિટર પસંદ કરો. એકમાત્ર વાત અહીંયા ધ્યાનમાં રાખવી જોઈએ કે બનાવવામાં આવેલી ફાઇલનું .c મૂલ્ય આપી સંગ્રહિત કરવા જરૂરી છે. અહીંયા ઘણા પણ એડિટર છે. તમારે ઉબુન્ટુ સોફ્ટવેર ઓપરેટિંગ સિસ્ટમ છે એ ઘણા પણ એડિટર છે. VI છે, જેડિટ છે, જીસીસી છે, MNC ઘણા. તમે જો યોગ્ય લાગે તમે એનો એડિટનો ઉપયોગ કરીને આ વાતનું ધ્યાન રાખવાનું. ફાઇલ્સ કઈ ફાઇલ બનશે? .c ફાઇલ બનશે. અને અંદરના .c હોય તમે ફાઇલ સેવ કરો તો ફાઇલને પાછું તમે .c તમારે લેવાનું રહેશે. સંગ્રહ કરવો જરૂરી છે. અક્ષર સીના નાના અક્ષરોમાં લખેલી હોય તે પણ જરૂરી છે. આપણે સી પ્રોગ્રામની રચના કરવા માટે જેડિટ નામનું ટેક્સ્ટ એડિટર ઉપયોગ કરીને ટર્મિનલ ખોલીને તેમના પોસ્ટ જેડિટ માય પ્રોગ્રામ .c ટાઈપ કરો. અને આમ કરવાથી આખું 10.10માં દર્શાવેલ મુજબનું એક લખી એડિટર ખુલશે. તમારા સામે એડિટર છે. આપણે કયા એડિટરનો ઉપયોગ કરીએ છીએ? ટ્રોબલ-સીનો ઉપયોગ કરીએ. વિન્ડોઝની અંદર આપણે ટ્રોબલ-સીનો એડિટરનો ઉપયોગ કરીએ છીએ. પણ આ ઉબુન્ટુની અંદર કયા ઉપયોગ કરે? જેડિટ નામનું એડિટર ઉપયોગ કરે છે તમારે. ઠીક છે. અને આ વર્ડ છે, આ એની કોડિંગ છે. એડિટરની 10.2માં આવેલા વિગતો મેળવ્યા છે. આ ખાલી સ્ક્રીનમાં નથી આવેલા કોડ મેળવ્યા છે. આ કોડ છે પિન. વેલકમ ટુ સી ફ્રી પ્રોગ્રામ. આગળ વધીએ. આ પ્રોગ્રામ ટાઈપ કરવાનો છે. આ રીતે પ્રોગ્રામ ટાઈપ કરવાનો. જો આપણે પહેલાં સ્ટાઇલ આપણે ટાઈપ કરીને જોઈ લઈએ. વેલકમ ટુ સી ને જોઈ લીધા છે. આ તમે સ્ટુડિયો ઉપયોગ કરીને તમે આન્સર જોઈ લીધેલા છે. ઠીક છે. હવે આપણે તેનું કમ્પાઇલ કરવા માટે તૈયાર કરીએ. ટર્મિનલ પાછળ ફરી નીચે જઈને કમાન્ડ ટાઈપ કરો અને જીસીસી પ્રોગ્રામ ટાઈપ કરો. જો આ તમે એડિટર જેડિટનું તમે કામ કર્યા છે. બીજા જીસીસી એટલે કે માય પ્રોગ્રામ .c લખવાનું તમારે. એ ફાઇલ તમારે જો કોઈ એસડી નહીં હોય તો નો કમ્પેટની લીટી દર્શાવે છે. આનો અર્થ એ કે કમ્પાઇલેશનની ક્રિયા સફળતાપૂર્વક પૂરી થાય છે અને સોર્સ ફાઇલનું સંકલન કરવામાં આવ્યું છે. તે જે ડાયરેક્ટરીમાં a.out2 નિર્ધારિત નામ સાથે એક્ઝિક્યુટેબલ ફાઇલની રચના કરવામાં આવી છે. જો પ્રોગ્રામમાં સત્ય હશે તો તે દર્શાવતો સંદેશ સ્ક્રીન પર પ્રદર્શિત કરવામાં આવશે. પ્રોગ્રામમાં વિકૃતિ હોય તો તેને દૂર કરી પ્રોગ્રામનું પુનઃકમ્પાઇલ કરવા જરૂરી છે. પ્રોગ્રામનું પરિણામ જોવા માટે નીચે જણાવેલા કમાન્ડ ટાઈપ કરવું રહેશે તમારે. અને કમાન્ડ આઉટપુટ જોવા માટે પરિણામ જોવા માટે આપણે કંટ્રોલ F9 કરતા એ ટ્રબલ-સી એની અંદર તમારે ટાઈપ રન કરવા માટે તમારે જીસીસી ટાઈપ કરીને તમે એનું આઉટપુટ જોવાનું છે. એની અંદર તમે આઉટપુટ તમે જોઈ શકો છો. જે પ્રોગ્રામ તમે અહીંયા ટાઈપ ઉપર કર્યા છે
આનું આઉટપુટ નીચે તમને દર્શાવવામાં આવશે. તો અહીંયા લખાય વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ ધ સી પ્રોગ્રામ યુઝિંગ જીસીસી. ઠીક છે. તો આ રીતે આઉટપુટ તમને દર્શાવવામાં આવે છે. તમામ સી પ્રોગ્રામનું કમ્પેરિઝન એ આઉટપુટ નામની પૂર્વનિર્મિત ફાઇલની રચના કરતું હોવું છતાં પરિણામની ફાઇલનું નામ આપવું એ વધુ સારી ટેવ ગણાય છે. તમે એ આઉટપુટ નથી, તમે અનુકૂળ કરતા કોઈ પણ તમે નામ રાખીને તમે પાછળ .c લગાવો તો તમારે આઉટપુટ તમે આવી શકે છે. આમ કરવાથી આપેલા તમામ સાથે પરિણામ ફાઇલ કરવાનું બનેલું પછી જ્યાં સુધી મૂળ સોર્સ કોડમાં ફેરફાર ના થાય ત્યાં સુધી તેનો અનેક વાર પુનઃઉપયોગ પણ કરી શકે છે. નીચે જણાવેલા કમાન્ડ પરિણામની ફાઇલને આપવામાં આવતી નામને દર્શાવેલા છે. જીસીસી my programs.c આ રીતે તમારા જીસીસી પ્રોગ્રામ આપેલા છે. આ કમાન્ડનો પ્રથમ આર્ગ્યુમેન્ટ my.program.o પરિણામનું ફાઇલનું નામ રજૂ કરે છે, જ્યારે બીજી આર્ગ્યુમેન્ટ સોર્સ ફાઇલનું નામ દર્શાવેલ છે. પ્રથમ આર્ગ્યુમેન્ટ સાથે .0 અનુલક્ષનું ઉપયોગ કરવામાં આવ્યું છે. તે જોઈએ તો આ માત્ર નિર્દેશ છે કે આપેલા ફાઇલને પરિણામ આઉટપુટ ફાઇલ સાથે કમ્પાઇલરને આ અનુલક્ષવાની જરૂર નથી. માટે my.program.0 ના ઇસ્તેમાલથી my.program પણ લખી શકીએ છીએ. આપેલા પ્રોગ્રામનો સફળતાપૂર્વક અમલ થશે તો આ કમ્પાઇલર હવે AOUT ને બદલે my.program.0 નામની ફાઇલ બનાવશે. હવે આપણે નીચે કમાન્ડનો અમલ કરી શકીએ છીએ. પરિણામ મેળવી શકો છો તમે. $સાઇન સામેલ હોય છે. નંબર કાઉન્ટ આ પ્રોગ્રામ તમારે જી કમાન્ડ સાથે અન્ય ઘણા પ્રચાલકોનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. જીસીસી કમાન્ડ વિશેની પ્રસ્તુત માહિતી મેળવવા માટે નીચે જણાવેલા કમાન્ડનો ઉપયોગ કરી શકે છે. main જીસીસી. હવે આપણે અન્ય એક પ્રોગ્રામ લખીને કમ્પાઇલ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. ઉદાહરણ 10.7માં દર્શાવેલ પ્રોગ્રામના અંતર પ્રસ્તાવિત વિધેયનો ઉપયોગ કરીને ઉપયોગકર્તાને આપેલા સંખ્યાના વર્ગમૂળની ગણતરી આપેલા છે. આકૃતિ 10.3માં ઉદાહરણ કોડ લિસ્ટિંગ કરવામાં આવ્યું છે. તમારે તો આનો પણ પ્રોગ્રામ અમે ફરીથી કરીએ છીએ. જોઈએ કે રીતે પ્રોગ્રામ આપણે કરવામાં આવે છે. તમે પ્રોગ્રામ ધ્યાનથી તમે જોઈ લો એ પ્રોગ્રામ તમારા સામે છે. તમારે ધ્યાનથી પ્રોગ્રામ જોઈ લો. પ્રોગ્રામ કરવાનું છે. એની નંબર તમારે આન્સર નંબર લાવવાનું, કઈ વેલ્યુ રૂટ નંબર છે તમારે લાવવાનું રહે છે. ઠીક છે. આપણે આ પ્રોગ્રામ કરીએ છીએ. પહેલાં આપણે શું કરવાનું, એટલે બહાર ડેસ્કટોપ પર જવાનું. આપણે વિન્ડોઝમાં કામ કરીએ છીએ એટલે વિન્ડોઝની અંદર આપણે .c ડેસ્કટોપ મૂકેલા છે, એને ઓપન કરવાનું. ઠીક છે. ઓપન થાય છે. પછી એ પ્રોગ્રામ તમારે ફરી તમારે લખવાનું. તમારે અહીંયા ફાઇલમાં જવાનું, ફાઇલની અંદર ન્યૂ લખવાનું. નવી ફાઇલ ઓપન થઈ ગઈ તમારી. એ તમે એને ઓપન કરવાનું, પેજ ખુલી ગયું. આ તમારો જે પ્રોગ્રામ છે તમારે એ પ્રોગ્રામ તમારે ટાઈપ કરવાનું રહેશે. તો આપણે શું છે, હું પ્રોગ્રામ ટાઈપ કરું છું. 2 મિનિટ તમે ધ્યાનથી જોજો.
ઓકે, અહીંયા આપણે પ્રોગ્રામ ટાઈપ કરી નાખ્યું છે. સામે તો આ પ્રોગ્રામ લખેલા છે, પ્રોગ્રામ ટાઈપ કરો. ચોપડીમાંથી તમે જોઈન તમે કરી શકો છો. હું પોતે કરું છું, તમે ચોપડીમાં જોઈન તમે કરી શકો છો. ત્યાં તમારો પ્રોગ્રામ છે, આપણે એની સમજૂતી આપવાનું રહેશે તમારે. તો આ પ્રોગ્રામ કેવી રીતે કરવાનો તમે સામે જોઈ લો. આગળ ફર્સ્ટમાં તમારે શું છે આપેલા છે, તમારી આ જે છે તમારી હેડર ફાઇલ કહેવાય છે. શું તમારી હેડર ફાઇલ છે? સ્ટુડિયો.h ઇન્ક્લુડ છે મેથ્સનું છે. મેથ્સના આપણે નંબર શોધવાનું, સ્ક્વેરનું આપણું નંબર કેટલા નંબર સ્ક્વેર થાય છે તમારા પ્રોગ્રામમાં. ઇન્ડિજર, આ ઇન્ડિજર શું છે? તમારા ડેટાબેઝ છે, ડેટા છે, અને તમારા કીવર્ડ છે. આ કીવર્ડનો ઉપયોગ તમે કરો છો. ડબલ નંબર રિઝલ્ટ, નંબરનું રિઝલ્ટ જોવાનું છે. તો આપણે પ્રિન્ટફ, સ્કેનફ, પ્રિન્ટફનો ઉપયોગ કરીએ છીએ. તો એને રન કરવા માટે કમ્પ્યુટર રન કરાવવાનું, તો તમે અહીંયા રનમાં જઈને ક્લિક કરાવો, તમે રન કરવાનો પ્રોગ્રામ થઈ જાય છે. એ તમારે અહીંયા તમારે જો તમારે લખવાનું હોય છે તમારે એ તમારે લખવાનું. જે ઉદાહરણ તરીકે અહીંયા આપેલા છે નંબર, તો અહીંયા નંબરનું લખવું એન્ટર. તો પહેલાં થાય છે તમારે અહીંયા દર્શાવશે. એટલે તમે નન ધ સ્ક્વેર રૂટ ઓફ ધ 0.2 એઝ એ નન, આ રીતે તમારે દર્શાવવામાં આવશે તમારે. ઠીક છે, ડોમેન એરર દર્શાવવામાં આવે છે. ફરી તમે હું અહીંયા ટાઈપ કરું છું, હું ટાઈપ કરું 1.5 એટલે કે 1.6 તો શું આવશે તમારે દર્શાવશે, તમે સામે તમારે દર્શાવવામાં આવે છે. ઠીક છે, તો આ રીતે તમે નંબર ટાઈપ તમે કરી શકો છો તમે. તો આ રીતે આપણે કરીને જોઈ લીધા છે. આગળ વધ્યું છે. નંબર પ્રોગ્રામ કરીને જોઈ લીધું છે. જીસીનો ઉપયોગ કરીને આ પ્રોગ્રામનો કમ્પ્લીટ કરવાનો પ્રયત્ન કર્યું છે. એમને ખોલી કમાન્ડ ફોન નીચે આપેલા કમાન્ડ ટાઈપ કરો. ઠીક છે, તો આપણે આ કમાન્ડ ટાઈપ કરવાનો. ઓકે, 0.9 તો જવાબ તમારે શું આવશે? આ રીતે જવાબ તમારે સામે આવશે. અહીંયા એક બાબતની નોંધ કરો કે પરિણામમાં પ્રોમ્પ્ટનું સ્થાન અંડર ડિફાઇન ડિફરન્સ ટુ સ્ક્વેર ટુ સંકેત દર્શાવવામાં આવ્યું છે. પ્રોગ્રામમાં સ્ક્વેરનું નામના અંતઃસ્થાપિત વિધેયનો ઉપયોગ કર્યો હોવાથી કમ્પેરિઝન સમયે તેની સાથે ગણતરી લાઇબ્રેરી જોડાવી શકે છે. નીચે આપેલા કમાન્ડ દ્વારા ગણતરી લાઇબ્રેરી જોડી શકે છે. તમે આ રીતે તમે જોડી શકો છો તમે. ઠીક છે, તો અહીંયા આ કમાન્ડ આપવાથી પ્રોગ્રામ કોઈ પણ ભૂલના સંદેશ વગર કમ્પેરિઝન થઈ જશે. આવી ફોર્મેટમાં પર 10.100 ટાઈપ કરી પરિણામ જોઈ શકો છો. આકૃતિ 10.55 સાચું પરિણામ દર્શાવેલ છે. સારું દર્શાવેલું છે તમારે અંદર. ઠીક છે, તમે આ રીતે તમે જોઈ શકો છો. અહીંયા તો તમે ટાઈપ કરો Ctrl F9. ઠીક છે, હું 25 ટાઈપ કરું છું, એન્ટર આપું છું, તો શું આન્સર અમારે મળશે? આન્સર મળશે. તો આ રીતે તમારે તમે કરી શકો છો. આન્સર આપણે કરી શકીએ છીએ. ઓકે, કરી શકીએ છીએ. અહીંયા દર્શાવેલ છે, અહીંયા દર્શાવેલી પદ્ધતિ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ C પ્રોગ્રામ લખવા અને કમ્પાઇલ કરવા માટેની સૌથી પાયારૂપ પદ્ધતિ છે. અને કોઈ પણ સાદા ટેક્સ્ટ એડિટરનો ઉપયોગ કરવાને બદલે આ પુસ્તકમાં આપણે પ્રોગ્રામ લખવા અને અમલ કરવા માટે CLD નામની ટેક્સ્ટ એડિટરનો ઉપયોગ કરીશું. CLD એક સ્ક્રીન વિન્ડો પ્રોગ્રામનું કમ્પાઇલર અને અમલ કરવાથી સુવિધા પૂરી પાડે છે. ઉપયોગકર્તા પાસેથી ઇનપુટ મેળવવાનો હોય તે પ્રકારના પ્રોગ્રામને CLDમાં લખી શકીએ છીએ, પરંતુ તેનો અમલ કરવા માટે આપણે ટર્મિનલનો ઉપયોગ કરીશું. તમારા કોમ્પ્યુટરમાં યોગ્ય સ્થાન પરથી સેવ ટેક્સ્ટ એડિટર ખોલો. આપણે અગાઉના ઉદાહરણમાં સેવનું એડિટર વિન્ડો ભેગવા જોયું છે. આકૃતિ 10.1માં દર્શાવ્યા મુજબ સેવનું એડિટરને ખાલી સ્ક્રીનનું ઉદાહરણ 10.1માં આપેલા લખાણને ટાઈપ કરો. ફાઇલ
એક નામનો અતિ કામ કરવાના માટે કંટ્રોલ એક અથવા ફાઇલ સેવનો ઉપયોગ કરી શકીએ છીએ. આ જે પ્રોગ્રામ ટાઈપ કરવાની પછી આનું એક વાર પ્રોગ્રામ લખેલા જાય અને આસાન થઈ જાય પછી તેની જો કોઈ વાક્ય રચના ભૂલ હોય સિન્ટેક્સ એરર આવેલી હોય તો એને શોધવા માટે એની શોધવાની જરૂર પડતી હોય. આ બધી શોધવાના પ્રોગ્રામને કમ્પાઇલર કરે છે. કમ્પ્યુટર F7 કરવાનું આપણે જે વિન્ડોઝમાં કામ કરીશું તો એરર તો આપણે એરર શોધવાની કંટ્રોલ F9 કરવાનું એરર કહીએ એટલી એરર છે તો અત્યારે F9 કરવાનું તો કમ્પ્યુટર આપણે બતાવશે કે તમારે ક્યાંય તમારી મિસ્ટેક છે. તમારે એ કંટ્રોલ F9 તમારે પ્રોગ્રામ રન કરી જાય છે. એની અંદર યુબન્ટુની અંદર સેવનો ઉપયોગ કરે છે તો ટૂલ્સની અંદર કંટ્રોલ પસંદ કરો પ્રોગ્રામ કોઈ શકે નહીં હોય તો બધી 10ની ચક્કરમાં દર્શાવવામાં આવશે. તો આ રીતે તમારો ડેટા ટાઈપ કરાય છે. આ તમારો જવાબનો સામનો છે. તો આ તમારે પ્રોગ્રામ આગળ પ્રોગ્રામનો અમલ કરી શકે છે. આ માટે એક પાઇપથી દવા અથવા ટૂલ્સ જો વિકલ્પ પસંદ કરો આમાંથી કરવાથી આકૃતિ 10ની ધારમાં ભાષામાં મુજબ ટૂલ્સની વિન્ડો સાથે આખું વિન્ડો દર્શાવવામાં આવશે. આ રીતે દર્શાવવામાં આવે છે. અહીંયા એ જોઈ શકીએ છીએ કે આપણે કરેલી બંને પ્રવૃત્તિઓનું પરિણામ દર્શાવવામાં આવે છે. જ્યારે પ્રોગ્રામને કમ્પેર કરવામાં આવ્યું હોય તો ત્યારે વિશે આપેલા પરિણામ પણ દર્શાવવામાં આવ્યું હતું. જીએસસીનું આ રીતે કોડ કરી રહ્યું છે કે એક્ઝિટ કોડ આવ્યો છે. અહીં પરિણામ કોડનું છે જીસીબી પેન્ડિંગથી પેલો આ રીતે આન્સર આવ્યો છે. ઇન્ટેન ટુ સી એને એક્ઝિટ કોડ તો આ રીતે બધું દર્શાવવામાં આવે છે. નોંધ શું છે? નોંધ એટલે કે નિશાની પછી આવેલી લખાણો કે કમ્પ્યુટર દ્વારા કરવામાં આવેલી પ્રક્રિયા છે. જ્યારે ઉપયોગકર્તા માટે સ્ક્રીન પર દર્શાવવામાં પરિણામની આગળ લેસ ધેનની નિશાની કરવામાં આવતી નથી. F કી દબાવીને અથવા બી આઉટપુટ વિકલ્પ કરીને આઉટપુટ વિન્ડો દર્શાવીને કે આ દ્રશ્ય બનાવવી પણ શક્ય છે. આવાથી તમામ પરિણામો દ્વારા દૂર કરવા શિફ્ટ F5 અથવા ટૂલ્સ ફિલ્ટર આઉટપુટ વિકલ્પ ઉપયોગ કરી શકીએ છીએ. આપણે રિટર્નનો ઉપયોગ કરીએ પ્રોગ્રામની ગેટેસ્ટ ગેટેસ્ટ શું કરે છે? સ્ક્રીનને હોલ્ડ કરે છે. ગેટ હોલ્ડ રાખે છે. રિટર્ન શું કરે છે? સ્ક્રીન તમને ક્લિયર કરી નાખે છે. આ બે પ્રકારનો ઉપયોગ આપણે કરીશું. આ ઉદાહરણમાં આપણે એવા પ્રોગ્રામ પસંદ કરેલો જે યોગ્ય રીતે કાર્ય કરી શકે છે. માટે કમ્પ્યુટેશનની પ્રક્રિયા દરમિયાન કોઈ ભૂલનો સંદેશ દર્શાવવામાં આવ્યું નહીં. હવે આપણે એ જોઈએ કે જો ખોટા પ્રોગ્રામ ઉમેરવા માટે શું થાય છે. ધારો કે આ એડિટરમાં આપણે ઉદાહરણ 10નું બેન ફોર પેપર સાથે ઉમેરી શકીએ છીએ. સર્ક્યુલેશન ટુ મલ્ટિપલ કી પણ વેલ્યુઝ વિધાન લખવામાં બદલે આપણે ટાઈપિંગ ભૂલથી થઈ જાય લખ્યું છે. તો હવે જાણો એ સુધા માટે કંટ્રોલ F7 કરવાનું કહેવાય. તો આપણે કંટ્રોલ F9 કરીને વિન્ડોઝની અંદર આ ઉબુન્ટુની અંદર દર્શાવેલું છે. આપણે વિન્ડોઝ ઉપયોગ કરે છે. વિન્ડોઝની અંદર ડબલ-સીનો ઉપયોગ કરે છે. ડબલ-સીની અંદર આપણે ભૂલ શોધવા માટે અત્યારે F9 કરવાનું અને આઉટપુટ લાવવા માટે કંટ્રોલ F9 કરવાનું. તો આજે પ્રોગ્રામ પણ દર્શાવવામાં આવે છે. ઠીક છે. તો આ આટલા સુધી આપણે સંપૂર્ણ રીતે ચિત્ર યોગ્ય રીતે આપણે દર્શાવેલું તેની હોતી આઉટપુટ વિન્ડોઝ દર્શાવવામાં આવે છે. તમારે આઉટપુટ વિન્ડોઝમાં દર્શાવવામાં આવશે. આ સી ભાષાનો ઇતિહાસ શું છે? આ જોઈએ. સી પ્રોગ્રામ વિષયનો અભ્યાસ કર્યા બાદ હવે તેના ઇતિહાસના વિશે સંકેતિત માહિતી મેળવી. સી ભાષા મૂળ ઈસવીસન 1972માં બેલ લેબોરેટરીના નાખ્યા હતા. સી ભાષાની રચનાનો શ્રેય ડેનિસ એન રિચી ને આપી શકે છે. બેઝિક કન્વેન્શન પ્રોગ્રામ લેંગ્વેજ કહેવાય BCPL કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? બેઝિક કમ્પાઇલર પ્રોગ્રામિંગ લેંગ્વેજ કહેવામાં આવે છે. એ નામથી ઓળખવામાં આવે છે. BCPL એટલે કે બેઝિક કમ્બાઇન્ડ પ્રોગ્રામ લેંગ્વેજ તરીકે ઓળખવામાં
આ ઓળખતી ભાષા પર પરથી સી ભાષા રચના કરવામાં આવી હતી. સી ભાષાની રચના હેતુ એક પુષ્ટ અને રોબસ્ટ સિસ્ટમ સોફ્ટવેર બનાવવામાં હતો, પરંતુ પછીના વર્ષમાં તેના પ્રોગ્રામની પ્રિય ભાષા બની ગઈ હતી અને તે તમામ પ્રકારના સોફ્ટવેર બનાવવા માટે તેનો ઉપયોગ અથવા લગાડવા માટે જનરલ પર્પઝ પ્રોગ્રામ લેંગ્વેજ તરીકે ઓળખવામાં આવે છે. ઈસવીસન 1972માં વિકસિત આ ભાષાના 1989માં અમેરિકન નેશનલ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ ધારાધોરણ દ્વારા પ્રમાણભૂત કરવામાં આવતું, ત્યારે પછી તેના એનસીસી એટલે અમેરિકન નેશનલ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ સી તરીકે ઓળખવામાં આવે છે. આજે આ ધારાધોરણ જુદી જુદી ઓપરેટિંગ સિસ્ટમ કમ્પ્યુટર દ્વારા સમર્થન આપવામાં આવે છે. સી એક સ્ટ્રક્ચર ભાષા છે, તેમાં પ્રોગ્રામ વિધેય નામને ઓળખતા નામના વર્ગોમાં વહેંચવાની સુવિધા છે. એકવાર આ વિધેયની રચના કર્યા બાદ તેનો પુનઃ ઉપયોગ કરી શકાય છે. આવા બધા વિધેયોને સમય સી પ્રોગ્રામની રચનાના કાર્ય છે. જ્યારે કોઈ પ્રતીકનું નિવારણ કરવાનું હોય ત્યારે આ અભિગમ દ્વારા સમગ્ર પ્રોગ્રામની માત્ર એક વિધેય ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે. સામાન્ય રીતે સી ભાષામાં લખવામાં આવેલો કોઈ પણ પ્રોગ્રામ નિરંતર ફેરફારો સાથે અન્ય ઓપરેટિંગ સિસ્ટમ કે કમ્પ્યુટર ધરાવતા જુદા જુદા મશીન પર સરળતાથી ચલાવી શકાય છે. ગુણ સી ભાષાને પોર્ટેબલ બનાવે છે. કેટલાક સી ભાષાને મિડલ લેવલ લેંગ્વેજ માને છે, તો કેટલાક માટે તે હાયર લેવલ લેંગ્વેજ માને છે. એક પ્રોગ્રામને જરૂરી એવી તમામ સુવિધાઓ કોઈ પણ પ્રકારની સી ભાષાનો ઉપયોગથી ઉપલબ્ધ છે. અને અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. અને ધ્યાનથી આપણે છોકરા તમે ધ્યાનથી વાંચો અને એને તમારે જવાબદાર એમસીક્યુ ઘર તમારે પોતે લખવાનું રહેશે. તમારે એમસીક્યુ જે સબ્જેક્ટને શોધ્યા આપેલા છે શોધ્યા તમારે આ જવાબ તમારે પોતે લખવાનું છે. અહીંયા તમે આપેલા છે જવાબ તમારે શોધ્યા પોતાનો જવાબ તમારે લખવાનું એમસીક્યુ લખવાનું તમારે એમસીક્યુ લખવાનું છે. એમાં તમારે વિકલ્પ છે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરશો. એમસીક્યુમાં લખવાનું છે તમારે પોતે લખવાનું છે. આટલા એમસીક્યુ છે તમારે પ્રેક્ટિકલ તમારે કરવાનું છે. આ પ્રેક્ટિકલ છે તમારે પોતાના શાળાનું થોડા અને શાળાનું સ્કીલના બદલીને દર્શાવવા માટેનું શું કરવાનું આ તમે પ્રેક્ટિકલ કરવાનું કરો. આ જ્યારે તમે સ્કૂલ ખુલશે ત્યારે તમે શાળામાં આવશો ત્યારે તમે ચેક કરવાનું તમારે આવશે. તમારે ત્યાં સુધી તમારે આ પ્રેક્ટિકલ તમારે કરવાનું